મિત્રો, તમારું દિલથી સ્વાગત છે। 70 વર્ષના દયારામજી પોતાની જૂની ઢોલિયા પર સૂતા હતા। તેમનું શરીર સમયના મારથી ઝૂકી ગયું હતું। તેમની આંખો ઊંડા ખાડામાં ઘસી ગઈ હતી। ચહેરો કરચલીઓના જાળથી ઢંકાઈ ગયો હતો અને હાથની નસો ઉપસી આવી હતી, જાણે તે તેમના જીવનની વણકેલી વાર્તાઓ બયાન કરી રહી હોય। તેમના છાતીમાં દમ અસ્તમાનો જૂનો દુખાવો વારંવાર ઉપરી આવતો હતો અને શ્વાસ ભારે થઈ રહ્યા હતા। 4 વર્ષ પહેલાં સુધી તેમનું જીવન રંગોથી ભરેલું હતું। તેમની તે પત્ની લક્ષ્મી, જેની હાંસી આ ઘરની દિવાલોમાં ગૂંજતી હતી, તેમના જીવનનો આધાર હતી। તે સવારે ચા બનાવતી, દયારામજીના ફાટેલા કુર્તાને સીવતી અને પરિવારને એકજૂટ રાખતી, પરંતુ એક ઠંડી સદ રાત્રે હાર્ટ એટેકે એમને છીનવી લીધા। તે રાત્રે દયારામજીનો સંસાર ઉજળી ગયો। લક્ષ્મીજીના ગયા પછી તેમનું જીવન ઉદાસી અને એકલતાની ઊંડી ખાઈમાં ડૂબી ગયું। આ ગમ તેમની તંદુરસ્તીને અંદરને અંદર ખોખલી કરતો રહ્યો। કેટલાક વર્ષો પહેલાં દયારામજીનો પરિવાર ગામડું છોડીને મુંબઈ આવી ગયો હતો। તેમનો દીકરો રામેશ્વર, જેને તેમને ખૂબ અરમાનોથી ઉછેર્યો હતો, હવે શર્મા ઇન્ડસ્ટ્રીમાં એક સારી પોસ્ટ પર કામ કરતો હતો। આ કંપની જે ક્યારેક ગુપ્તતા વસ્તુઓની દુનિયામાં સરતાજ હતી, હવે મુશ્કેલીઓ સામે જૂજી રહી હતી। રામેશ્વરે પોતાની મહેનત અને ડિગ્રીના દમ પર આ નોકરી મેળવી હતી અને પરિવાર મુંબઈની આ બસ્તીમાં સેટલ થઈ ગયો હતો। ઘરમાં રામેશ્વર, તેની પત્ની રજની અને તેમના 3 બાળકો રાની, ગોપાલ અને નાની મીના હતા। પરંતુ આ પરિવાર દયારામજી માટે માત્ર નામનો જ હતો। તેઓ આંગણાના ઢોલિયા પર દિવસ વિતાવતા, જ્યાંથી તેઓ બાળકોને સ્કૂલે જતા, રામેશ્વરને ઓફિસ માટે તૈયાર થતા અને રજનીને રસોડામાં વાસણોનો ખડખડાટ કરતા જોતા। સવારથી સાંજ સુધી કોઈ તેમની પાસે રોકાતું નહીં, કોઈ તેમની હાલત પૂછતું નહીં। જો તેઓ વાત કરવાની કોશિશ કરતા તો તેમને ધિક્કારી દેવામાં આવતા। પરિવારનો દરેક સભ્ય તેમનાથી એ રીતે ભાગતો જાણે તે કોઈ અણગમતો બોજ હોય। દયારામજી મનમાં અને મનમાં વિચારતા, શું મારી ઉંમર મારા માટે અભિશાપ બની ગઈ છે? શું હું મારા જ પરિવારમાં પરાયો થઈ ગયો છું? તે સવારે રસોડામાંથી ગરમ પરોઠા, મસાલેદાર બટાકા કોબીનું શાક અને તાજી ચાની મનમોહક સુગંધ હવામાં ફેલાઈ રહી હતી। દયારામજી જેઓ રાતથી ભૂખ્યા હતા, તેમની આંખો ચમકી ઉઠી। તેમનું પેટ અંદરથી અકળાતું હતું અને ભૂખે તેમના નબળા હાડકામાં એક નવી બેચેની જગાડી દીધી હતી। દમના કારણે તેમના શ્વાસ પહેલાંથી જ ભારે હતા અને ભૂખે હાલત વધુ ખરાબ કરી દીધી। નિત્યક્રમની પરવારીને તેઓ જલ્દીથી આંગણામાં પોતાના ઢોલિયા પર આવીને બેસી ગયા, એ આશામાં કે રજની હવે થાળી લઈને આવશે। રાની, ગોપાલ અને મીના સ્કૂલ માટે તૈયાર થઈને નીકળી ચૂક્યા હતા। ગોપાલે જતા જતા પોતાના પુસ્તકો આંગણામાં વેરી દીધા હતા અને મીનાનું હાસ્ય શેરીમાં ગુંજી રહ્યું હતું। દયારામજીએ એક ઊંડો શ્વાસ લીધો અને રસોડા તરફ જોયું, જ્યાં રજની વાસણોના ખડખડાટમાં વ્યસ્ત હતી। પરંતુ સમય વીતતો ગયો અને કોઈ આવ્યું નહીં। તેમની નજર વારંવાર રસોડા તરફ જતી, પરંતુ રજનીનો કોઈ પત્તો નહોતો। લગભગ અડધો કલાક વીત્યા પછી રામેશ્વર પોતાની ઓફિસ માટે તૈયાર થઈને બહાર નીકળ્યો। તેને કાળા રંગનો સૂટ પહેર્યો હતો અને હાથમાં શર્મા ઇન્ડસ્ટ્રીની બેગ હતી। તેનો ચહેરો ખેંચાયેલો હતો, જાણે તેનું મોડું થઈ ગયું હોય। મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। દયારામજીએ હળવી હિંમત ભેગી કરીને તેને રોક્યો। બેટા, રસોડામાંથી તો ખૂબ સરસ સુગંધ આવી રહી છે। આજે શું બનાવ્યું છે વહુએ? તેમની અવાજમાં એક હળવી આશા હતી, જાણે તેઓ ઈચ્છતા હોય કે રામેશ્વર બે ક્ષણ રોકાઈને વાત કરે। પરંતુ રામેશ્વરે રોકાયા વગર ઉતાવળમાં જવાબ આપ્યો, પિતાજી, જે પણ બનાવ્યું છે થોડી વારમાં રજની આપી દેશે। મને મોડું થઈ રહ્યું છે, ઓફિસમાં મીટિંગ છે। તેને પોતાની મોટરસાઇકલની ચાવી કાઢી અને નીકળી ગયો। દયારામજીની આંખો તેની પીઠ પર ટકી રહી અને પછી ધીરે ધીરે રસોડા તરફ વળી ગઈ। ભૂખ હવે વધુ તીવ્ર થઈ રહી હતી, પરંતુ તેઓ ધીરજ રાખીને બેસી રહ્યા। તેમના મનમાં જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે રામેશ્વર નાનો હતો અને તેઓ તેને ખોળામાં લઈને ગામની શેરીઓમાં ફરતા, ગર્વથી કહેતા, જુઓ, મારો દીકરો મોટો થઈને મારું નામ રોશન કરશે। પરંતુ આજે એ જ દીકરો જે શર્મા ઇન્ડસ્ટ્રીમાં એક સારી પોસ્ટ પર હતો, તેમના માટે સમય કાઢી શકતો નહોતો। 1 કલાક બીજો વીતી ગયો। દયારામજીની ભૂખ હવે અસહ્ય થઈ રહી હતી। તેમના પેટમાં ઉંદરડા દોડી રહ્યા હતા અને નબળાઈથી માથું ચકરાવા લાગ્યું હતું। ત્યારે એ જ રસોડામાંથી રજનીનો તીખો અવાજ સંભળાયો। તે પડોશની શાંતિ ભાભી સાથે વાત કરી રહી હતી, જેઓ સવારથી ચા પીવા આવ્યા હતા। દયારામજીના કાનમાં રજનીની વાતો સ્પષ્ટ પડી રહી હતી, હાય રામ શાંતિ, આ બુઢ્ઢો તો જાણે અમારો પીછો જ નથી છોડતો। આખો દિવસ ઢોલિયા પર પડ્યો રહે છે, ના કોઈ કામધામ, બસ ખાવાની ફિકર। 10મું પણ પાસ નથી કરી શક્યો અને હવે અમને જ્ઞાન આપવાની કોશિશ કરે છે। શાંતિએ હસતા હસતા કહ્યું, હા રજની, તારી તો કિસ્મત જ ખરાબ છે। 10મું ફેલ બુઢ્ઢાને કોણ સાચવે? રજનીએ વધુ જોશમાં આવીને કહ્યું, અરે, સાચવવાનું તો દૂર, આ તો દિવસે ને દિવસે જવાન થતા જાય છે। ભૂખ જુઓ એમની, જાણે 20 વર્ષનો છોકરો હોય। કાલે તો બદામ ઇલાયચીવાળું દૂધ માગતા હતા, મેં તો સાફ ના પાડી દીધી। ક્યાંથી લાવીએ આટલા પૈસા?
પગ કબરમાં લટકેલા છે, પણ રામ નામ જપવાને બદલે બસ ખાવાની વાત. 10મું ફેલ છે અને વિચારે છે કે અમને બિઝનેસ શીખવશે. આ શું આવે છે? દયારામજીની આંખો ભીની થઈ ગઈ. રજનીની એક એક વાત તેમના છાતીમાં તીરની જેમ વાગતી હતી. 10મું ફેલ. આ મેણું તેમના દિલને ચીરી રહ્યું હતું. તેમણે પોતાની જિંદગીમાં મહેનત કરી હતી, ખેતરોમાં કામ કર્યું, ગામમાં પંચાયત સંભાળી, રામેશ્વરને ભણાવ્યો ગણાવ્યો, પરંતુ ભણતર પૂરું ન કરી શકવાનું દુઃખ આજે પણ તેમના હૃદયમાં ખૂંચતું હતું. અને હવે તેમનો પોતાનો જ પરિવાર એ કમીને તેમની વિરુદ્ધ હથિયાર બનાવી રહ્યો હતો. ત્યારે જ રજનીનો અવાજ ફરી ગુંજ્યો, આ વખતે વધુ મોટેથી. જુઓ તો ખરી શાંતિ, તું તો હસી રહી છે, પરંતુ હું તો આનાથી કંટાળી ગયું છું. ક્યારેક વિચારું છું કે કચરાવાળા કબાડીને બોલાવીને કહું કે આને લઈ જા, અમારા ઘરનો ભંગાર સાફ કરી દે. બંને સ્ત્રીઓ જોર જોરથી હસી પડી. રજનીએ ઉમેર્યું, સાચે જ 10મું ફેલ બુઢ્ઢો, બીજું શું છે? બસ એક ભંગાર જે આખો દિવસ પડ્યો રહે છે અને ખાવાની ડિમાન્ડ કરે છે. દયારામજીનું દિલ તૂટી ગયું. ભંગાર? આ શબ્દ તેમના કાનમાં ગુંજવા લાગ્યો, જાણે કોઈ ઝેરી તીર વારંવાર તેમના સિંહાસન જેવા હૃદયમાં ઉતરી રહ્યું હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ધ્રુસકે રોઈ પડ્યા, છાના માના, જેથી રજની સાંભળી ન લે. એમની છાતી કાંપતી હતી, ગળું રૂંધાઈ ગયું હતું. હે રામ, મેં શું ગુનો કર્યો? દીકરાએ પાળ્યો પોષો, એની દરેક ઈચ્છા પૂરી કરી અને આજે મારી આ હાલત. ત્યારે જ રામેશ્વર પાછો ફર્યો. તેને અચાનક યાદ આવ્યું કે તે ઓફિસનો એક જરૂરી કાગળ ઘરે ભૂલી ગયો હતો. તે રસોડામાં ગયો, જ્યાં રજની અને શાંતિ હજી પણ હસી રહી હતી. રજનીએ રામેશ્વરને જોતા જ કહ્યું, જુઓ ને, તમારા પિતાજી ફરીથી ખાવાની ફરમાઈશ કરી રહ્યા હતા. મેં કહ્યું છે કે એ જ ખાઈ લો. 10મું ફેલ છે અને વિચારે છે કે અમે એમના માટે 5 સ્ટાર જમવાનું બનાવીએ. રામેશ્વરે હળવું હસીને કહ્યું, હા રજની, તું સાચું કહે છે. પિતાજી હવે સમજવું જોઈએ કે એમની ઉંમર થઈ ગઈ છે, 10મું પણ પાસ નથી કરી શક્યા અને હવે અમને શીખવાનો પ્રયત્ન કરે છે. તેને રજનીની વાતનો કોઈ વિરોધ ન કર્યો, બલકે તેની હામાં હા મિલાવી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દયારામજીએ આ બધું સાંભળી લીધું. રામેશ્વરની વાતો તેમના દિલમાં વધુ ઊંડે ખૂંપી ગઈ. એમનો પોતાનો દીકરો, જેના માટે તેમણે પોતાની જિંદગી કુરબાન કરી દીધી હતી, હવે તેમના ઓછા ભણતરની મજાક ઉડાવી રહ્યો હતો. તેઓ ચૂપ રહ્યા, પરંતુ તેમના આંસુ રોકાતા નહોતા. રજની થાળી લઈને બહાર આવી અને ઢોલિયા પાસે પટકી દીધી. થાળીમાં માત્ર 2 સાદી રોટલી અને રાતની વાસી દાળ હતી. લો બાબા, ખાઈ લો. સવારથી રસોડા તરફ તાકી રહ્યા હતા ને, આ લો, આજ છે તમારા માટે. તેનો લહેજો તીખો હતો, જાણે તે કોઈ ઉપકાર કરી રહ્યો હોય. દયારામજીએ થાળી તરફ જોયું. જે સુગંધ રસોડામાંથી આવી રહી હતી તે આ થાળીમાં ક્યાંય નહોતી. ભૂખ હોવા છતાં તેમનું મન ખાવાનું ન થયું. છતાં પણ નબળાઈથી બચવા માટે તેમણે રોટલીનો એક ટુકડો તોડ્યો અને મોંમાં મૂક્યો. સ્વાદ એવો હતો જાણે તેઓ રેતી ચાવી રહ્યા હોય. રજની પાછી રસોડામાં જતી રહી અને શાંતિ સાથે ફરી તેમની બુરાઈ કરવા લાગી. જોયું કેટલું ખાય છે, ન જાણે પેટમાં કેટલું જાય છે. અમારી પાસે તો બાળકોની ફીના પણ પૈસા નથી અને આ છે કે બસ ખાવાની ફરમાઈશ કરતા રહે છે. 10મું ફેલ છે અને ઉપરથી આટલા નખરા. દયારામજીએ ખાવાનું છોડી દીધું અને ઢોલિયા પર લંબાવી દીધું. તેમના મગજમાં જૂના દિવસો ઘૂમી રહ્યા હતા. એક સમય હતો જ્યારે ગામમાં તેમનો વટ હતો. લોકો તેમની પાસે સલાહ લેવા આવતા. દીકરો વહુ તેમની સામે ઊંચા અવાજે વાત નહોતા કરતા. તેઓ ઘરના મુખી હતા. દરેક નિર્ણય એમનો જ રહેતો, પરંતુ ગડપણ અને પત્નીના જવાથી બધું છીનવાઈ ગયું. રામેશ્વર, જે હવે મુંબઈમાં નોકરી મેળવીને પોતાની ડિગ્રી અને નોકરીના ગમણમાં તેમને ભૂલી ચૂક્યો હતો. રજનીની તીખી જીભ અને તેનું હાસ્ય તેમના દિલમાં ખૂંચતું હતું. 10મું ફેલ, ભંગાર, આ શબ્દો તેમના કાનમાં વારંવાર ગુંજતા હતા. એમની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા અને તેઓ ચૂપચાપ રોતા રહ્યા. ત્યારે જ પડોશમાંથી રામલાલજીનો અવાજ આવ્યો, દયારામભાઈ, શું હાલચાલ છે? દયારામજીએ જલ્દીથી આંસુ લૂછ્યા અને મલકાવવાનો પ્રયત્ન કર્યો. બસ ઠીક છું રામલાલ. પરંતુ રામલાલજીએ તેમની ભીની આંખો જોઈ લીધી. શું વાત છે ભાઈ, કોઈ તકલીફ છે? દયારામજીએ માથું હલાવ્યું. ના, બસ એમ જ. પરંતુ તેમના દિલમાં તોફાન મચેલું હતું. રજનીની કડવી વાતો, રામેશ્વરની ચૂપકીદી અને વારંવાર મળતું 10મું ફેલનું મેળું તેમના આત્મસન્માનને કચડી રહ્યું હતું. તેઓ વિચારવા લાગ્યા, શું હું સાચે જ આ ઘર માટે ભંગાર થઈ ગયો છું? રજનીની વાતો, 10મું ફેલ, ભંગાર તેમના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. તેમની આંખો હજી પણ આંસુથી ભીની હતી, જે આ રાતની બેચેનીની ગવાહી આપી રહી હતી. દયારામજી આંગણામાં પોતાના જૂના ઢોલિયા પર સૂતા હતા, પરંતુ ઊંઘ તેમનાથી કોસો દૂર હતી. તેમનું પેટ ભૂખથી વ્યાકુળ થઈ રહ્યું હતું અને દમના કારણે શ્વાસ ભારે હતા.
રાતનું જમવાનું જે માત્ર 2 સાદી રોટલી અને વાસી દાળ હતી તેમના શરીરને તાકાત આપવામાં નિષ્ફળ રહ્યું હતું. ભૂખનો દુખાવો હવે છાતીના દમના દુખાવા સાથે ભળી ગયો હતો અને બંને મળીને તેમને અંદરથી તોડી રહ્યા હતા. સવારની હવામાં રસોડામાંથી ફરીથી એક મનમોહક સુગંધ આવી. આ સુગંધ ગઈકાલ કરતાં પણ વધુ તીવ્ર હતી. ગરમ પૂરી, મસાલેદાર ચણાનું શાક અને કદાચ તાજી આદુવાળી ચા. દયારામજીને ભૂખ એકવાર ફરી માથું ઉચક્યું. તેમનું પેટ એવું મચલી રહ્યું હતું જાણે કોઈ ભૂખ્યું જાનવર તેમની અંદર તરફડી રહ્યું હોય. તેમના નબળા હાડકાં ધ્રુજી રહ્યા હતા અને માથામાં ચક્કર આવવા લાગ્યા હતા. તેમણે ધીરેથી ઉઠીને ઢોલિયા પર બેસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નબળાઈએ તેમના હાથ પગ ઢીલા કરી દીધા હતા. છતાં પણ તેઓ રસોડા તરફ જોતા રહ્યા, એ આશામાં કે કદાચ રજની આજે કંઈક સારું ખાવાનું લાવશે. પરંતુ મનમાં એક ડર પણ હતો. ગઈકાલની જેમ ફરી એ જ વાસી દાળ અને સાદી રોટલી ના મળે. રાની, ગોપાળ અને મીના સ્કૂલ માટે તૈયાર થઈ રહ્યા હતા. રાની પોતાના પુસ્તકો સમેટી રહી હતી. ગોપાલ પોતાના બૂટની દોરી બાંધી રહ્યો હતો અને મીના પોતાના સ્કૂલ ડ્રેસમાં આમ તેમ દોડી રહી હતી. દયારામજીએ રાનીને પાસે બોલાવી, બેટા, તારી માને કહેજે કે દાદાજીએ કંઈક ખાવાનું આપી દે. સવારથી કંઈ નથી ખાધું. એમના અવાજમાં નબળાઈ હતી અને આંખોમાં એક મૂંગ પ્રાર્થના. રાનીએ ઉતાવળમાં માથું હલાવ્યું અને રસોડા તરફ ભાગી, પરંતુ કઈ જ ક્ષણો પછી રજનીનો તીખો અવાજ આવ્યો, અરે, હજી તો બાળકો સ્કૂલે જઈ રહ્યા છે, આખો દિવસ બસ ખાવાની જ ફરમાઈશ. શું હરઘડી રસોડામાં ઊભી રહું એમના માટે? દયારામજીએ આ સાંભળ્યું અને એમનું દિલ ફરી બેસી ગયું. રાની પાછી આવી અને કંઈ પણ કયા વગર પોતાનું સ્કૂલ બેગ ઊંચકીને નીકળી ગઈ. દયારામજી ચૂપચાપ ડોલિયા પર બેસી રહ્યા, પરંતુ ભૂખનો દેખાવો હવે વધુ તીવ્ર થઈ ગયો હતો. તેમના પેટમાં આંકડી આવવા લાગી હતી અને માથાના ચક્કર વધી ગયા. લગભગ અડધો કલાક બીજો વીત્યો. રામેશ્વર પોતાની ઓફિસ માટે તૈયાર થઈને બહાર નીકળ્યો. તેનો કાળો સૂટ અને ચમકતી બેગ શર્મા ઇન્ડસ્ટ્રીના મેનેજર તરીકેના હોદ્દાને દર્શાવી રહ્યા હતા. દયારામજીએ હિંમત ભેગી કરીને તેને રોક્યો, બેટા, ભૂખ બહુ લાગી છે. રસોડામાંથી આટલી સરસ સુગંધ આવી રહી છે, કંઈક ખાવાનું મળી જશે. એમની વાણીમાં નબળાઈ અને વિનંતી હતી. રામેશ્વરે ઉતાવળમાં જોયું અને કહ્યું, પિતાજી, રજની અત્યારે બાળકોને તૈયાર કરી રહી છે, થોડી રાહ જુઓ, તે આપી દેશે. મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. તેને રોકાયા વગર મોટરસાઇકલ સ્ટાર્ટ કરી અને જતો રહ્યો. દયારામજીની આંખો તેની પીઠ પર ટકેલી રહી અને પછી ધીરે ધીરે રસોડા તરફ વળી ગઈ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ભૂખ હવે તેમના શરીરને તોડી રહી હતી. તેના શ્વાસ ઉખડી રહ્યા હતા અને દમનો દુખાવો વધી રહ્યો હતો. તેણે પોતાનું જૂનું ઇન્હેલર ખિસ્સામાંથી કાઢ્યું, પરંતુ તે ખાલી હતું. એક ઊંડો શ્વાસ લેવાની કોશિશ કરી, પરંતુ શ્વાસ અટકી ગયો અને ઉધરસનો ઉપડકો શરૂ થઈ ગયો. ઉધરસ એટલી તીવ્ર હતી કે તેમની આંખો લાલ થઈ અને છાતી દુખવા લાગી. ત્યારે જ રસોડામાંથી રજનીનો અવાજ ફરી ગુંજ્યો. તે પોતાની મા સાથે વાત કરી હતી. અરે મમ્મી, આ બુઢ્ઢો તો મારો જીવ ખાઈ રહ્યો છે. સવારથી બસ ખાવાની ફરમાઈશો. 10મું ફેલ છે અને વિચારે છે કે અમે એમના માટે 5 સિતારા હોટલ ખોલી દઈએ. કાલે તો બદામ ઇલાયચીવાળું દૂધ માગતા હતા. સાંભળીને હસવું આવી ગયું. ક્યાંથી લાવ્યા આટલા પૈસા? પગ કબરમાં લટકેલા છે અને ભૂખ જુવાન થતી જાય છે. સામેથી રજનીની માએ હસતા હસતા કહ્યું, હા રજની, તું તો ફસાઈ ગઈ. 10મું ફેલ બુઢ્ઢાને સાચવવો કોઈ આસાન કામ નથી. હા મમ્મી, આખો દિવસ ઢોલિયા પર પડ્યો રહે છે, બસ ખાવાની ડિમાન્ડ કરે છે. બંને સ્ત્રીઓ જોર જોરથી હસી પડી. દયારામજીએ આ બધું સાંભળ્યું અને તેમના દિલમાં એક તીવ્ર દર્દ ઉઠ્યું. આંસુ એમની કરચલીઓ ભરેલી ગાલ પર સરી રહ્યા હતા અને ગળું રૂંધાઈ ગયું. હે રામ, શું હું સાચે જ એમના માટે? મારી જિંદગીની કોઈ કિંમત નથી. ભૂખનો દુખાવો હવે અસહ્ય થઈ રહ્યો હતો. દયારામજીએ ઢોલિયા પર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ પેટની આંકડીએ તેમને બેચેન કરી દીધા. એમની નજર વારંવાર રસોડા તરફ જતી હતી, પરંતુ રજનીનો કોઈ પત્તો નહોતો. ત્યારે જ ઉધરસનો બીજો ઉભડકો શરૂ થયો. તેઓ ખાંસતા ખાંસતા થાકી ગયા અને છાતી દબાવીને બેસી ગયા. ત્યારે જ રજની થાળી લઈને બહાર આવી. તેને થાળી ઢોલિયા પાસે પટકી દીધી. 2 સાદી ઠંડી રોટલી અને રાતની વાસી દાળ. લો બાબા, ખાઈ લો. સવારથી રસોડા તરફ તાકી રહ્યા હતા ને, આ લો, આજ છે તમારા માટે. તેનો લહેજો તીખો હતો, જાણે તે કોઈ મોટો ઉપકાર કરી રહી હોય. દયારામજીએ થાળી તરફ જોયું. જે સુગંધ રસોડામાંથી આવી રહી હતી તે આ થાળીમાં ક્યાંય નહોતી. ભૂખ એટલી તીવ્ર હતી કે તેમણે રોટલીનો એક ટુકડો તોડ્યો અને મોંમાં મૂક્યો, પરંતુ સ્વાદ એવો હતો જાણે તેઓ કાગળ ચાવી રહ્યા હોય. પેટની આગે તેમને મજબૂર કર્યા અને તેઓ ધીરે ધીરે ખાવા લાગ્યા, પરંતુ દરેક કોળિયા સાથે તેમના આંસુ ટપકી રહ્યા હતા. રજનીની વાતો, 10મું ફેલ, ભંગાર તેમના મગજમાં ગુંજી રહી હતી.
જમવાનું પૂરું થાય તે પહેલાં જ ઉધરસનો વધુ એક ઉબડકો શરૂ થઈ ગયો. દયારામજીએ ઇન્હેલરની શોધમાં ખિસ્સું ફંપોસ્યું, પરંતુ તે ખાલી હતું. તેમણે રામેશ્વરને ફોન કરવાનું વિચાર્યું, પણ પછી યાદ આવ્યું કે તે ઓફિસ જતો રહ્યો છે. ત્યારે જ રજની ફરીથી શાંતિ સાથે વાત કરવા લાગી. શાંતિ, આ બુઢો તો બસ હેરાન કરે છે. સવારથી ખાવાનું માગી રહ્યો છે, જાણે અમે એમના નોકર હોઈએ. દયારામજીએ આ બધું સાંભળ્યું અને એમનું દિલ વધુ ભારે થઈ ગયું. ત્યારે અચાનક ઉધરસ એટલી તીવ્ર થઈ કે તેઓ ઢોલિયા પર ઢળી પડ્યા. તેમના શ્વાસ રૂંધાતા હતા અને છાતી દુખાવાથી ફાટી રહી હતી. તેમણે રામેશ્વરને ફરી યાદ કર્યો, બેટા, મને ડૉક્ટર પાસે લઈ ચાલ, આ ઉધરસ મને મારી નાખશે. પરંતુ રામેશ્વરનો ઓફિસ જતો રહ્યો હતો. ત્યારે જ રજની બહાર આવી અને બૂમ પાડી, હવે આ ઉધરસનું નાટક શરૂ? અરે કંઈ કામ કરી લો, ઉધરસ પોતાની મેળે ઠીક થઈ જશે. આખો દિવસ પડ્યા રહો છો, બસ ખાવાનું અને બીમારીનો બહાનો. દયારામજીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેઓ કંઈ કહેવા માગતા હતા, પણ ગળું રૂંધાયેલું હતું. થોડી વાર પછી રામેશ્વર આવ્યો અને રજની તથા બાળકોને મોસાળ પિયાર જવાની તૈયારીમાં લાગી ગયા. રજનીએ બૂમ પાડીને કહ્યું, મારા પિતાજીની તબિયત ખરાબ છે, અમારે આજે જવું જરૂરી છે. દયારામજીએ નબળા અવાજે કહ્યું, બેટા, મારી પણ તબિયત ઠીક નથી, ઇન્હેલર પૂરું થઈ ગયું છે, મને ડૉક્ટર પાસે લઈ ચાલ. પરંતુ રજનીએ વચ્ચે જ અટકાવ્યા, અરે, તમારું પછું જોઈ લઈશું, મારા પિતાજીની તબિયત વધુ ખરાબ છે. રામેશ્વરે ચૂપચાપ માથું હલાવ્યું અને કંઈ પણ કહ્યા વગર રજની અને બાળકોને લઈને નીકળી ગયો. નકામાં બેસી રહેલા દયારામજી આંગણામાં એકલા રહી ગયા. થોડી વારમાં એમની આંખ મળી ગઈ હતી અને ઉધરસમાં થોડી રાહત મળી હતી. પરંતુ જ્યારે તેઓ લગભગ 12 વાગે ઉઠ્યા તો પેટમાં ભૂખની આંકડીએ તેમને બેચેન કરી દીધા. વહુએ કદાચ બપોરનું ખાવાનું બનાવીને રાખ્યું હશે. તેમણે વિચાર્યું, થાળીમાં પીરસીને લઈ આવું, પરંતુ જેવા તેઓ ઘરની અંદર જવા લાગ્યા, એમની નજર દરવાજા પર પડી. દરવાજા પર એક મોટું તાળું મારેલું હતું. દયારામજી સતબત થઈ ગયા. તાળાને જોતા જ એમની આંખો ભીની થઈ ગઈ અને તેઓ ઘૂંટણભેર બેસીને માથું પકડીને રોવા લાગ્યા. હે રામ, હવે હું શું કરું? એમનો અવાજ રૂંધાઈ ગયો. હું જીવતો હોવા છતાં મારા પોતાના જ ઘરમાં તાળું મારીને જતા રહ્યા. રજની એમની વહુ અને રામેશ્વર એમનો દીકરો પોતાના બાળકો રાની, ગોપાલ અને મીના સાથે સાસરે જતા રહ્યા હતા અને દયારામજીને ભૂખ્યા, બીમાર અને એકલા છોડી ગયા હતા. તેઓ પાછા ખાટલા પર આવીને બેસી ગયા. એમનો ખરાબ રીતે ખાંસવાનો અવાજ સાંભળીને પડોશી રામલાલજી એમના ઘરે આવી પહોંચ્યા. રામલાલજી એમના જૂના મિત્ર હતા, જે હંમેશા એમની તકલીફમાં સાથ આપતા હતા. દયારામજીને આ હાલતમાં જોઈને રામલાલજીનું કાળજું મોંએ આવી ગયું. દયારામભાઈ, આ શું હાલત બનાવી રાખી છે? તેમણે ચિંતાથી પૂછ્યું. દયારામજીના શબ્દની સીમા તૂટી ગઈ. રોતા રોતા તેમણે બધી વાત બતાવી. કેવી રીતે એમનો દીકરો અને વહુ ઘરમાં તાળું મારીને છોડી ગયા, કેવી રીતે ભૂખ અને ઉધરસે તેમને તોડી નાખ્યા. રામલાલજીએ તરત જ પોતાની ઘરેથી એક થાળીમાં રોટલી, શાક અને દાળ લાવીને દયારામજીને આપ્યા. ખાઈ લો ભાઈ, ભૂખ્યા ન રહો. તેમણે કહ્યું. દયારામજીએ પોતાની આ હાલત પર શરમ અનુભવી. હું જે ક્યારેય ગામનો મુખી હતો, આજે પડોશીઓની દયા પર જીવી રહ્યો છું. તેમણે વિચાર્યું, પરંતુ ભૂખ એટલી તીવ્ર હતી કે તેમણે આત્મસન્માનને કોરાણે મૂકીને ખાવાનું ખાઈ લીધું. રામલાલજીએ તરત જ દયારામજીના દીકરા રામેશ્વરને ફોન કર્યો અને દયારામજીની હાલત વિશે બતાવ્યું. તેમણે કહ્યું કે એમની ખાંસીને હાલત ખરાબ છે અને વહુ ઘરમાં તાળું મારીને ગઈ છે. તો રામેશ્વર બોલે છે, હું અત્યારે પપ્પાજી રજનીના પપ્પાને બતાવવામાં બીજી છું. મારી પાસે ટાઈમ નથી કે હું આવીને જોઈ શકું. અને તરત જ ફોન કાપી નાખે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ફોન સ્પીકર પર હતો. દયારામજી પોતાના દીકરાની વાત સાંભળીને વધુ દંગ રહી ગયા અને એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. રામલાલજી થોડી વાર એમની પાસે બેઠા, હાલચાલ પૂછ્યા અને પછી જતા રહ્યા. જેમ તેમ કરીને રાત કાઢી. રાત્રે પણ રામલાલજી ખાવાનું લઈ આવ્યા, જેનાથી એમનો ગુજારો થઈ ગયો. પરંતુ સવાર થતાં જ દયારામજીની ઉધરસ ફરીથી વધવા લાગી. તેમણે ખિસ્સું ફંપોસ્યું, પરંતુ ઇન્હેલર ખરીદવા માટે એમની પાસે એક રૂપિયો પણ નહોતો. ત્યારે જ બહારથી એક અવાજ આવ્યો, પસ્તીવાળો, ભંગારવાળો. દયારામજીની નજર આંગણામાં ખૂણામાં પડેલા જૂના પુસ્તકો અને છાપા પર ગઈ. તેઓ જલ્દીથી ઉઠ્યા અને કબાડીને બોલાવી લાવ્યા. આ પસ્તી જોખી લો, તેમણે કહ્યું. કબાડીએ સામાન જોખ્યો અને કહ્યું, 200 રૂપિયા થાય. દયારામજીના ચહેરા પર હળવી રાહત આવી. ચાલો, આટલામાં ઇન્હેલર તો આવી જ જશે, તેમણે વિચાર્યું. પરંતુ ત્યારે જ રામેશ્વર અને રજની ઘરે પાછા ફર્યા. રજનીએ દયારામજીને પસ્તી વેચતા જોયા અને ગુસ્સાથી તિલમિલાઈ ઉઠી. અચ્છા, તો હવે તમે અમારી પીઠ પાછળ ચોરી પણ કરવા લાગ્યા? તેણે તીખા અવાજે કહ્યું. કબાડી પૈસા ગણી ચૂક્યો હતો અને દયારામજીએ કાંપતા હાથોથી પૈસા લીધા. બહુ એવી વાત નથી.
તેમણે રૂંધાયેલા ગળે કહ્યું, મારી તબિયત ખૂબ ખરાબ હતી, સવારથી કંઈ ખાધું નહોતું અને ઉધરસની દવા માટે પૈસા નહોતા. રામલાલજીએ ખાવાનું આપી દીધું, પરંતુ દવાઓ માટે મેં આ પસ્તી વેચી, પરંતુ ના તો રજની કે ના રામેશ્વરને તેમના પર દયા આવી. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. રામેશ્વરે ઠંડા લેજામાં કહ્યું, પિતાજી, એક ટંકનું જમવાનું ન મળ્યું તો એવી શું આફત આવી ગઈ હતી કે પડોશીઓ પાસે માગવા નીકળી પડ્યા? રજનીએ એક કદમ વધુ આગળ વધાર્યું. જેવો કબાડી પસ્તી ઉચકીને જવા લાગ્યો, તેણે તેને રોક્યો અને કહ્યું, અરે ભાઈ, પસ્તી સિવાય ભંગાર પણ ખરીદો છો કે? કબાડી રોકાઈ ગયો અને બોલ્યો, હા મેડમ, ભંગાર પણ લઈ લઉં છું. બતાવો કેટલો ભંગાર છે? રજનીએ દયારામજી તરફ ઇશારો કરતા કહ્યું, અમારા ઘરમાંથી આ ભંગારને લઈ જા, તારી મોટી મહેરબાની થશે. દયારામજીનું છાતી કાંપી ઉઠી. એમની આંખો સતવત હતી ને ચહેરો માસુમિયતથી ભરાઈ ગયો. કબાડીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને પસ્તીનો ભારો નીચે મૂક્યો અને હેરાનીથી ક્યારેક દયારામજી તરફ જોયું, જેમનો ચહેરો કરચલીઓ અને દર્દથી ભરેલો હતો, તો ક્યારેક રજની તરફ જોયું, જે અંગારા ઉગતી નજરોથી દયારામજીને ઘૂરી રહી હતી. મેડમ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? કબાડીએ હાથ જોડતા કહ્યું, આ તમારા પિતાજી છે, કોઈ ભંગાર નથી. હું તો પસ્તી અને ભંગાર ખરીદું છું. આટલું કહીને તે શર્મિંદગી ભરેલી નજરોથી દયારામજીને જોતો જોતો જતો રહ્યો. રામેશ્વર અને રજની પોતાના રૂમમાં જતા રહ્યા, પરંતુ દયારામજી હજી સુધી સતબત હતા. મારા પોતાના મને ભંગાર કહી રહ્યા છે? તેમણે મનમાં અને મનમાં વિચાર્યું, જે ગામની જમીન વેચીને એમના માટે આ ઘરે લાવ્યો, આજે એમના માટે બોજ બની ગયો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલ તૂટી ચૂક્યું હતું. તે રાત્રે તેમણે નક્કી કરી લીધું કે તેઓ આ અપમાનને વધુ નહીં સહે. ભૂખે તેમના શરીરને તોડ્યું હતું અને અપમાને તેમના આત્મસન્માનને. તે રાત્રે તેમણે નક્કી કર્યું કે તેઓ આ ઘર છોડીને જતા રહેશે. તેઓ પોતાની પોટલી બાંધવા લાગ્યા અને અંધારામાં નીકળી જવાનો નિર્ણય કર્યો. ભૂખ, ઉધરસ અને અપમાનનું દર્દ એમની સાથે હતું, પરંતુ એમની અંદર એક ચિનગારી હજુ બાકી હતી. ભૂખ અને ખાંસીએ તેમના શરીરને તોડ્યું હતું, પરંતુ સૌથી વધુ દર્દ તેમને તેમના દીકરા અને પુત્રવધૂના મેણાટોણાએ આપ્યું હતું. રાતનો અંધકાર હજુ પૂરી રીતે છટાયો નહોતો. જ્યારે દયારામજીએ પોતાની પોટલી બાંધી અને પોતાના ઘરેથી નીકળી પડ્યા. મુંબઈનું તે નાનું સરખું મકાન, જે ક્યારેક ગામની માટી અને ચૂનાથી બનેલું ઘર અને ખેતર વેચીને બન્યું હતું, હવે તેમના માટે માત્ર એક તાળીનું પ્રતીક બની ચૂક્યું હતું. રામેશ્વર, રજની અને તેમના બાળકો પોતાના મોસાળ ચાલી ગયા હતા અને દયારામજીને ભૂખ્યા, બીમાર અને એકલા છોડી ગયા હતા. પાડોશી રામદયાલજીની દયાએ તેમને એક રોટલો આપ્યો હતો, પરંતુ એ રોટલો તેમના પેટની ભૂખ તો કદાચ મટાડી શકતો હતો, પણ મનની ભૂખને નહીં. શું હું સાચે જ આ ઘર માટે ભંગાર થઈ ગયો છું? આ સવાલ તેમના મગજમાં વારંવાર ઉઠી રહ્યો હતો અને દર વખતે તેમના આંસુ ફરીથી વહેવા લાગતા હતા. આખી રાત તેઓ ખાટલા પર બેસી રહ્યા, પોતાની પોટલીને છાતીએ લગાડીને, જાણે તે તેમની છેલ્લી આશા હોય. તેમનો પાલતુ કૂતરો, જેને તેઓ પ્રેમથી કાળું કહીને બોલાવતા હતા, તેમની પાસે આવ્યો અને પોતાની રોટી ખાવા લાગ્યો. દયારામજીએ તેને જોયો અને વિચાર્યું, આ જાનવરને તો રોટી મળી રહી છે, પરંતુ મને તેમના આંસુ ફરી છલકાઈ પડ્યા. તે રાતે તેમણે નક્કી કરી લીધું કે તેઓ આ અપમાનને વધુ નહીં સહે. દયારામજીના કદમ ભારે હતા અને તેમના શ્વાસ દમના કારણે ઉખડી રહ્યા હતા. તેમણે પોતાની પોટલી ખાંભા પર નાખી અને શેરીઓમાંથી નીકળી પડ્યા. સવારની ઠંડી હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી, પરંતુ એ ઠંડક તેમના દિલના દર્દને ઓછું કરી શકતી નહોતી. તેમની ખિસ્સામાં માત્ર કેટલાક સિક્કા હતા, જે રામલાલજીએ દયામાં આપ્યા હતા. સ્ટેશન સુધી પહોંચવા માટે પણ પૈસા ઓછા હતા અને ભૂખે તેમના શરીરને વધુ નબળું કરી દીધું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રસ્તામાં એક જૂની યાદ તેમના મગજમાં ચમકી ગઈ. કેટલાક વર્ષો પહેલાં જ્યારે રામેશ્વર મુંબઈમાં નોકરી મેળવી હતી, દયારામજી ગામડેથી મુંબઈ આવ્યા હતા. તેમણે પોતાના દીકરાને તે ચમકતી ઇમારતના ગેટ પર જોયો હતો. સૂટ પહેરીને, ગર્વથી છાતી ફૂલાવીને. તે દિવસે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. મારો દીકરો, મારો રામેશ્વર, તેમને ગર્વથી કહ્યું હતું, પરંતુ હવે એ જ દીકરો તેમને 10મું નપાસ કહીને ટોણા મારતો હતો. તે યાદે તેમના દિલમાં ફરીથી એક ટીસ ઊભી કરી અને તેમની આંખો ભીની થઈ ગઈ. રેલવે સ્ટેશન પર ભીડ હતી, લોકો પોતપોતાના કામે જઈ રહ્યા હતા અને ટ્રેનોની સીટીઓ હવામાં ગુંજી રહી હતી. દયારામજીએ પોતાનું ખિસ્સું તપાસ્યું, પરંતુ ટિકિટ લેવા માટે પૈસા નહોતા. ત્યારે જ એક જૂનો દોસ્ત, જે સ્ટેશન પર કુલીનું કામ કરતો હતો, તેમને જોઈને પાસે આવ્યો. દયારામભાઈ, આ શું હાલ બનાવી રાખ્યા છે? ક્યાં જઈ રહ્યા છો? તેને ચિંતાથી પૂછ્યું. દયારામજીએ પોતાની પોટલીએ વધુ મજબૂતીથી પકડી અને નબળા અવાજમાં કહ્યું, બસ ક્યાંક દૂર, કદાચ પોતાની જિંદગીને ફરીથી શરૂ કરવા. તેમના અવાજમાં થાક હતો, પરંતુ આંખોમાં એક ચમક હતી. કુલીએ તેમની હાલત જોઈ અને કંઈ પણ કહ્યા વગર તેમને ટ્રેનમાં બેસાડી દીધા. ટિકિટની ચિંતા ન કરો ભાઈ, હું જોઈ લઈશ, તેને કહ્યું. દયારામજીએ તેની તરફ જોયું અને તેમની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા.
રામલાલ હોય કે તું, મારા પોતાના તો પરાયા થઈ ગયા, પરંતુ પરાયા જ મારા પોતાના બની રહ્યા છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે મન વિચાર્યું. ટ્રેનની બારીમાંથી બહાર જોતા જોતા દયારામજીનું મન ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે ઝૂલી રહ્યું હતું. મુંબઈની ચમકતી ઇમારતો, ટ્રાફિકના અવાજો અને લોકોની ભાગદોડ તેમને યાદ અપાવી રહી હતી કે આ શહેર સપનાઓનું શહેર છે, પરંતુ તેમના માટે અત્યાર સુધી માત્ર અપમાન અને દર્દનું શહેર રહ્યું હતું. ટ્રેન જ્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પાસે રોકાઈ તો દયારામજી ઉતરી ગયા, પરંતુ જેવા તેઓ સ્ટેશનથી બહાર નીકળ્યા, એક અજીબ અસમંજસ તેમના મનમાં ઊભું થયું. હવે હું શું કરું? ક્યાં જાઉં? તેમની પાસે કોઈ ઠેકાણું નહોતું. ના પૈસા, ના કોઈ ઓળખીતું. ભૂખ અને ખાંસીએ તેમના શરીરને વધુ નબળું કરી દીધું હતું. તેઓ ધીમે ધીમે ચાલતા એક રસ્તાના કિનારે પહોંચ્યા, જ્યાં એક જૂનું વડનું ઝાડ હતું. તેના છાંયડામાં તેમણે પોતાની પોટલી રાખી અને જમીન પર બેસી ગયા. રસ્તા પર ગાડીઓના અવાજો, રિક્ષાઓની ઘંટડીઓ અને લોકોની ચહલપહલ તેમની ચારેય તરફ હતા, પરંતુ દયારામજી એકલા હતા. તેમની આંખો સામે બનેલી ઇન્ડસ્ટ્રીની ચમકતી ઇમારત તરફ ઉઠી, જે દૂરથી દેખાઈ રહી હતી. પહેલી રાત રસ્તા પર જ વીતી. દયારામજીએ પોતાની પોટલીને ઓશિકે રાખી અને વડના ઝાડ નીચે ઊંઘી ગયા. ઠંડી હવાએ તેમના શરીરને વધુ ધ્રુજાવી દીધું અને ખાંસીનો એક ઉપડતો દોર ફરીથી શરૂ થયો. તેઓ ખાંસતા ખાંસતા લથડી ગયા અને તેમના શ્વાસ ઉખડવા લાગ્યા. તેમણે પોતાના ખિસ્સામાંથી જૂનું ઇન્હેલર કાઢ્યું, પરંતુ તે ખાલી હતું. હે રામ, હવે હું શું કરું? તેમણે આકાશ તરફ જોયું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભૂખે તેમના પેટમાં આંકડી ઊભી કરી દીધી હતી અને નબળાઈએ તેમના શરીરને થકવી દીધું હતું. રસ્તા પર ચાલતા એક ભિખારીએ તેમને જોયા અને પોતાની રોટીનો એક ટુકડો એમને આપી દીધો. દયારામજીએ તેને કાંપતા હાથે લીધો અને કહ્યું, બેટા, તારો આભાર. પરંતુ રોટી ખાતા ખાતા તેમના આંસુ રોકાઈ રહ્યા નહોતા. હું જે ક્યારેય ગામનો મુખી હતો, આજે રસ્તા પર ભીખ માગવાની હાલતમાં છું. તેમણે વિચાર્યું. દિવસો વીતતા ગયા, પરંતુ દયારામજીનું અસમંજસ ઓછું ન થયું. તેઓ દરરોજ સવારે વડના ઝાડ નીચે જાગતા, પોતાની પોટલીને ખાંભા પર નાખતા અને રસ્તાની સામે પાર બનેલી ઇન્ડસ્ટ્રીના ગેટ તરફ જોતા, પરંતુ દર વખતે તેમની હિંમત તૂટી જતી. હું એક 10મું નપાસ ડોસો ત્યાં નોકરી માગવા જાઉં? શું તેઓ મને ગંભીરતાથી લેશે? આ સવાલ તેમના મનમાં વારંવાર ઉઠતો. તેઓ દિવસ પર રસ્તાઓ પર ભટકતા, ક્યારેક ફૂટપાથ પર બેસીને લોકોને જોતા, ક્યારેક કોઈ દુકાનની બહાર ઊભા રહીને ચાની સુગંધ લેતા. ભૂખ તેમનો પીછો છોડી રહી નહોતી. એક દિવસ એક ચાવાળાએ તેમની હાલત જોઈને તેમને એક કપ ચા અને એક બિસ્કિટ આપી દીધું. બાબા, આલો, ખાઈ લો, તેને કહ્યું. દયારામજીએ ચાનો ઘૂંટડો લીધો અને બિસ્કિટનો એક ટુકડો મોંમાં મૂક્યો. સ્વાદ એવો હતો જાણે તેમની માના હાથની રોટી, પરંતુ દરેક કોળિયા સાથે તેમના આંસુ વહી રહ્યા હતા. લક્ષ્મી, તું હોત તો મને આ હાલતમાં ન જોત. તેમણે પોતાના લોકેટને સ્પર્શતા વિચાર્યું. રાતો રસ્તા પર જ વીતી રહી હતી. ક્યારેક તેઓ વડના ઝાડ નીચે ઊંઘતા, ક્યારેક કોઈ દુકાનની બહાર જ્યાં રાતે તાળું વાગી જતું હતું. ઠંડો રસ્તો તેમના માટે પથારી હતો અને પોટલું તેમનું ઓશિકું. ખાંસીના ઉપડતા દોર રાતે વધુ તીવ્ર થઈ જતા અને કેટલી વાર તેઓ ખાંસતા ખાંસતા જમીન પર પડી જતા. એક રાતે વરસાદ શરૂ થઈ ગયો. દયારામજી એક દુકાનની છત નીચે ઊભા રહ્યા, પરંતુ વરસાદના છાંટા તેમની ધોતીને પલાળી રહ્યા હતા. તેના શ્વાસ ઉખડી રહ્યા હતા અને ભૂખે તેમના શરીરને વધુ નબળું કરી દીધું હતું. હે રામ, શું મારી જિંદગી હવે આ જ છે? તેમણે રડતા રડતા વિચાર્યું. પરંતુ ત્યારે જ તેમની નજર ફરી તે ઇન્ડસ્ટ્રીની ઇમારત પર પડી, જે દૂરથી ચમકી રહી હતી. નહીં, હું હાર નહીં માનું. તેમણે નક્કી કરી લીધું. કેટલાક દિવસો રસ્તા પર ભટક્યા પછી દયારામજીએ નિર્ણય કર્યો કે તેઓ કંઈ પણ કર્યા વગર નહીં રહે. દયારામજીને સમજમાં નહોતું આવી રહ્યું કે તેઓ શું કરે, કારણ કે તેમની પાસે પૈસા તો હતા જ નહીં. તેઓ કંઈક વિચારમાં પડી ગયા. ત્યારે એ જ તેમની નજર પોતાના હાથ પર ગઈ. તેઓ પોતાના હાથમાં એક ચાંદીનું કડું પહેરી રાખતા હતા. તેમની નજર તે કડા પર અટકી ગઈ. તેમની આંખોમાં તે કડાને જોઈને એક ચમક આવી ગઈ અને તેઓ ધીમે ધીમે લોકોને પૂછતા પૂછતા સોનીની દુકાને ગયા. તેમણે તે ચાંદીનું કડું વેચી દીધું અને તેનાથી જે રૂપિયા પ્રાપ્ત થયા, તેનાથી તેમણે એક નાની સરખી ચાની ટપરી શરૂ કરવાનો વિચાર કર્યો. શર્મા ઇન્ડસ્ટ્રીની ફેક્ટરી પાસે એક ખૂણામાં, જ્યાં ટ્રક ડ્રાઈવર અને મજૂરો આવતા જતા હતા, તેમને એક નાનો સ્ટોવ, એક કીટલી અને કેટલાક જૂના કપ ખરીદ્યા. પહેલા દિવસે તેમની ટપરી પર કોઈ ના આવ્યું. દયારામજીએ ચા બનાવી, પરંતુ તેમના શ્વાસ દમના કારણે ઉખડી રહ્યા હતા. ભૂખે તેમના શરીરને વધુ નબળું કરી દીધું હતું અને ચાની કીટલી ઉપાડવામાં પણ તેમના હાથ કાંપી રહ્યા હતા. પરંતુ બીજા દિવસે એક ટ્રક ડ્રાઈવરે તેમની ટપરી પર રોકાઈને ચા માંગી. બાબા, તમારી ચામાં કંઈક વાત છે, તેને કહ્યું. દયારામજીએ મલકાવતો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની આંખો ભીની હતી.
ધીમે ધીમે તેમની ટપરી પર લોકો આવવા લાગ્યા. મજૂરો, ડ્રાઈવર, આસપાસના દુકાનદારો તેમની ચા પીવા લાગ્યા. દયારામજીની તીક્ષ્ણ નજર અને મહેનતુ સ્વભાવે તેમને લોકોનો પ્રેમ અપાવ્યો. પરંતુ દર રાતે જ્યારે તેઓ પોતાની ટપરી બંધ કરતા અને રસ્તાના કિનારે ઊંઘવા જતા, તેમની આંખોમાં એ જ સવાલ હતો, હું આ કેમ કરી રહ્યો છું? શું મારી જિંદગી બસ આ જ છે? દયારામજીની ટપરી શર્મા ઇન્ડસ્ટ્રીના ગેટની બરાબર સામે હતી. દિવસભર ચા બનાવતા બનાવતા તેઓ ફેક્ટરીની પ્રવૃત્તિઓ પર નજર રાખવા લાગ્યા. તેમની તીક્ષ્ણ નજરે નાની નાની ખામીઓ પકડી લીધી. તેઓ જોતા કે ટ્રક ચેકિંગ વગર આવજા કરી રહ્યા છે, ગાર્ડ્સ બેદરકારી દાખવી રહ્યા છે અને ગોડાઉનોમાં છાપરા તૂટેલા હતા. એક દિવસ એક ટ્રક ડ્રાઈવરે તેમની ટપરી પર ચા પીતા પીતા કહ્યું, બાબા, આ ફેક્ટરીમાં ચોરી બહુ થાય છે, ડીઝલ ચોરાય છે અને મેનેજરોને ખબર પણ નથી. દયારામજી આ સાંભળ્યું અને વિચારવા લાગ્યા, જો આ નાની નાની વસ્તુઓ સરખી થઈ જાય તો આ કંપની ફરીથી ચમકી શકે છે. તેમણે મન હી મન કહ્યું. તેમની ટપરી પર આવનારા મજૂરોએ પણ બતાવ્યું કે મશીનો જૂના છે અને પ્રોડક્શન દરરોજ અટકે છે. દયારામજી આ બધું નોંધી લીધું. તેમની આંખોમાં એક નવી ચમક હતી. કદાચ આ જ મારી તક છે, તેમણે વિચાર્યું. પરંતુ ભૂખ અને ખાંસી તેમનો પીછો છોડી રહ્યા નહોતા. એક રાતે જ્યારે તેઓ પોતાની ટપરી બંધ કરી રહ્યા હતા, ખાંસીનો એક ભયાનક દોર શરૂ થયો. તેઓ ખાંસતા ખાંસતા જમીન પર પડી ગયા. એક મજૂરે તેમને ઊભા કર્યા અને પાણી પીવડાવ્યું. બાબા, તમારી તબિયત સારી નથી, ડૉક્ટર પાસે જાઓ, તેને કહ્યું. દયારામજીએ પોતાનું ખિસ્સું તપાસ્યું, પરંતુ તેમની પાસે માત્ર કેટલાક સિક્કા હતા જે ચા વેચીને કમાયા હતા. ડૉક્ટર માટે પૈસા ક્યાંથી લાવવું, તેમણે વિચાર્યું. ત્યારે જ તેમની નજર ફરી શર્મા ઇન્ડસ્ટ્રીની ઇમારત પર પડી. નહીં, મારે ત્યાં જવું પડશે, મારે નોકરી માંગવી પડશે. એક સવારે દયારામજીએ પોતાની ટપરી વહેલી બંધ કરી અને શર્મા ઇન્ડસ્ટ્રીના ગેટ પર પહોંચ્યા. તેમની ધોતી મેલી હતી, કુર્તો ફાટેલો અને માથા પર જૂની પાઘડી. તેમનો કરચલીઓ ભરેલો ચહેરો અને થાકેલી આંખો તેમની ઉંમરની ચાડી ખાતા હતા, પરંતુ તેમની આંખોમાં એક ચમક હતી. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તેમને રોક્યા. બાબા, આ કોઈ મંદિર નથી, આ મોટી કંપની છે. શર્મા સાહેબને મળવું છે, એપોઇન્ટમેન્ટ જોઈએ. તેનો લહેકો તીખો હતો અને ચહેરા પર હાસ્ય હતું. દયારામજીએ શાંત અવાજે કહ્યું, મારે બસ એકવાર તેમની સાથે વાત કરવી છે. હું નોકરી માગવા આવ્યો છું. ગાર્ડે મોટેથી હસી દીધું. નોકરી આ ઉંમરે, અને તે પણ શર્મા ઇન્ડસ્ટ્રીમાં? બાબા, જાઓ, પોતાની ચાની દુકાન સંભાળો. દયારામજીના દિલમાં ફરી એ જ ટોણો ગુંજ્યો, 10મું નપાસ ભંગાર. પરંતુ તેમણે હાર ન માની. તેઓ ગેટ પાસે ઊભા રહ્યા, પોતાની પોટલીને છાતીએ લગાડીને. સૂરજ ઉપર ચડી રહ્યો હતો અને તેમની ભૂખ ફરીથી જાગી ઉઠી. ખાંસીનો એક દોર શરૂ થયો અને તેઓ ખાંસતા ખાંસતા લથડી ગયા. ગાર્ડે તેમને જોયા, પરંતુ કોઈ મદદ ન કરી. દયારામજીએ ગેટ પાસે એક પથ્થર પર બેસવાનો પ્રયત્ન કર્યો. તેના શ્વાસ ઉખડી રહ્યા હતા અને પેટની ભૂખ હવે અસહ્ય થઈ રહી હતી. તેમણે પોતાની પોટલી ખોલી અને તેમાંથી એક જૂનું બિસ્કિટ કાઢ્યું. બિસ્કિટ સૂકું અને બેસ્વાદ હતું, પરંતુ તેમણે ચાવ્યું જાણે તે કોઈ અમૃત હોય. દરેક કોળિયા સાથે તેમના આંસુ વહી રહ્યા હતા. દિવસ ઢળવા લાગ્યો. ગાર્ડ બદલાઈ ગયા, પરંતુ દયારામજી તસના મસ ન થયા. તેઓ ગેટ પાસે ઊભા રહ્યા અને પછીના દિવસે ફરી આવ્યા. એક અઠવાડિયું વીતી ગયું. તેમની ભૂખ અને ખાંસી વધતા ગયા, પરંતુ તેમની હિંમત ન તૂટી. દરરોજ તેઓ સવારથી સાંજ સુધી ગેટ પર ઊભા રહેતા અને ગાર્ડ્સ તેમની મજાક ઉડાવતા. જુઓ, ચાવાળો બાબા ફરી આવી ગયો, લાગે છે શર્મા સાહેબના પીએ બનવા માંગે છે. એક ગાર્ડે હસતા હસતા કહ્યું. દયારામજી ચૂપ રહ્યા, પરંતુ તેમની આંખોમાં એક આશા હતી. તેઓ જાણતા હતા કે રામેશ્વર આ કંપનીમાં મેનેજર છે, પરંતુ તેમણે તેનું નામ ન લીધું. હું પોતાની તાકાત પર કંઈક કરીશ, તેમણે નક્કી કરી લીધું. છેવટે સિક્યુરિટી હેડને ખબર મળી. તેણે અદીવ શર્મા કંપનીના સીઈઓને બતાવ્યું કે એક વડીલ વ્યક્તિ એક અઠવાડિયાથી ગેટ પર ઊભા છે. અરવિંદનો ગુસ્સો ભડકી ઉઠ્યો. કોણ છે આ જે મારો સમય બગાડી રહ્યો છે? તેને અંદર બોલાવો, તેને આદેશ આપ્યો. દયારામજીને જ્યારે આ ખબર મળી તો તેમની આંખોમાં એક ચમક આવી. તેઓ પોતાની પોટલીને મજબૂતીથી પકડીને ગેટની અંદર ચાલ્યા. તેમની ધોતી મેલી હતી, કુર્તો ફાટેલો અને માથાની પાઘડી ઢીલી, પરંતુ તેમની ચાલમાં એક અજીબ સરખો આત્મવિશ્વાસ હતો. તેઓ નહોતા જાણતા કે અરવિંદ શર્મા, જેમને તેઓ મળવા જઈ રહ્યા હતા, તેમનો દીકરો નહોતો. રામેશ્વર જે માત્ર એક મેનેજર હતો, પરંતુ દયારામજીની અજાણતા અને તેમની હિંમત તેમને કેબિન સુધી લઈ જઈ રહી હતી, જ્યાં તેમની જિંદગી બદલાવાની હતી. શર્મા ઇન્ડસ્ટ્રીની ચમકતી લોબીમાં પગ મૂકતા જ દયારામજીને એક અજીબ અહેસાસ થયો. કાચની દિવાલો, ચમકતું ભોંયતળિયું અને હવામાં ગુંજતી એર કન્ડિશનની ઠંડી ફૂંકાર.
તેમના માટે એકદમ નવી હતી. તેમની ફાટેલી ધોતી, મેલો કુર્તો અને માથા પર ઢીલી પાઘડી આ આલિશાન ઇમારતમાં બિલકુલ બેમોલ લાગી રહ્યા હતા. પરંતુ તેમની આંખોમાં એક એવી ચમક હતી જે આ ચમકતી ઇમારત કરતાં પણ વધુ તીવ્ર હતી. તેમના ખાંભા પર પોટલી હજુ પણ હતી અને તેમાં તેમની પત્ની લક્ષ્મીનું લોકેટ જે તેમની હિંમતનો છેલ્લો સહારો હતું. દયારામજીએ ઊંડો શ્વાસ લીધો અને સિક્યુરિટી ગાર્ડની પાછળ પાછળ તે કેબિન તરફ આગળ વધ્યા. જે અરવિંદ શર્મા ઇન્ડસ્ટ્રીના સીઈઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમના કદમ ભારે હતા, દમના કારણે શ્વાસ ઉખડી રહ્યા હતા અને ભૂખે તેમના શરીરને નબળું કરી રાખ્યું હતું. પરંતુ તેમના દિલમાં એક આગ સળગી રહી હતી, આત્મસન્માનની આગ જે રજની અને રામેશ્વરના ટોણાઓને વધુ ભડકાવી દીધી હતી. 10મું નપાસ પંગાર આ શબ્દો તેમના કાનમાં ગુંજી રહ્યા હતા, પરંતુ હવે તેઓ આને પોતાની તાકાત બનાવવા માટે તૈયાર હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. લોબીમાં કર્મચારીઓની ચહલપહલ હતી. કેટલાક સૂટ બૂટમાં ફાઇલો લઈને આમ તેમ ભાગી રહ્યા હતા. કેટલાક પોતાના કોફીના કપ માટે ગપસપમાં મગ્ન હતા. દયારામજીને જોઈને કેટલાક કર્મચારીઓ હળવું હાસ્ય છુપાવ્યું, જાણે તેઓ કોઈ વણનોતર્યા મહેમાન હોય. એક યુવાન કર્મચારીએ પોતાના સાથી સાથે કાનમાં ગણગણતા કહ્યું, આ ડોસો અહીં શું કરવા આવ્યો છે? લાગે છે ભૂલથી મોટી ખોટી જગ્યાએ ચાલી આવ્યો છે. દયારામજી આ સાંભળ્યું, પરંતુ તેમની નજરો સીધી આગળ હતી. તેમણે પોતાના લોકેટને ખિસ્સામાં છુપાવ્યું અને મન મન કહ્યું, લક્ષ્મી, તો એ પણ છે, મને હિંમત આપજે. તેમની આંખો ભીની હતી, પરંતુ ચહેરો દ્રઢ હતો. સિક્યુરિટી ગાર્ડે તેમને એક મોટા આલિશાન કેબિનની સામે લાવીને ઊભા રાખી દીધા. દરવાજા પર અરવિંદ શર્મા સીઈઓ લખેલું હતું. ગાર્ડે દરવાજો ખખડાવ્યો અને અંદરથી એક ભારે અવાજ આવ્યો, આવવા દો. દયારામજીએ ઊંડો શ્વાસ લીધો અને અંદર પગ મૂક્યો. કેબિનની સજાવટ તેમના માટે એક નવું જગત હતી. મોંઘા લાકડાનું ફર્નિચર, દિવાલો પર એવોર્ડ્સના ફોટા અને એક મોટી ટેબલ જેની પાછળ અરવિંદ શર્મા બેઠા હતા. અરવિંદનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થયેલો હતો. તેમની સામે કેટલીક ફાઇલો રાખેલી હતી અને તેમની આંખોમાં અધીરાઈ હતી. કોણ છો તું અને મારો સમય કેમ બગાડી રહ્યો છે? અરવિંદે તીખા લેખાથી પૂછ્યું. દયારામજીએ પોતાની પોટલીને ખાંભા પરથી ઉતારી અને શાંત અવાજે કહ્યું, સાહેબ, મારું નામ દયારામ છે. હું નોકરી માંગવા આવ્યો છું. અરવિંદની ભ્રમરો ખેંચાઈ ગઈ. તેમણે દયારામજીને માથાથી પગ સુધી જોયા. તેમની મેલી ધોતી, ફાટેલો કુર્તો અને થાકેલો ચહેરો. પછી એક મોટો અટ્ટહાસ્ય કર્યો. નોકરી? તું આ ઉંમરે અને તે પણ મારી કંપનીમાં? તારી ઉંમર શું છે અને ડિગ્રી? તેમનો લહેકો તીખો હતો, જાણે તેઓ દયારામજીની મજાક ઉડાવી રહ્યા હોય. દયારામજીએ ડર્યા વગર સ્પષ્ટ અવાજે જવાબ આપ્યો, સાહેબ, હું 70 વર્ષનો છું અને હું 10મું નપાસ છું. આ સાંભળીને અરવિંદનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. 70 વર્ષનો, 10મું નપાસ અને મારી કંપનીમાં નોકરી માગવાની હિંમત? આ કોઈ ચાની દુકાન નથી. તેમના શબ્દો રજનીના ટોણા જેવા હતા અને દયારામજીનું દિલ ફરીથી વિંધાઈ ગયું. પરંતુ તેમણે હાર ન માની. તેમની આંખોમાં એ જ ચમક હતી જે તેમની ટપરી પર ચા બનાવતી વખતે મજૂરો અને ડ્રાઈવરોએ જોઈ હતી. સાહેબ, દયારામજીએ દૃઢતાથી કહ્યું, મને માત્ર 190 દિવસ આપો. જો હું તમારી કંપનીનો નકશો ન બદલી શકું તો મને જેલમાં મોકલી દેજો. હું પોતે પોલીસને કહીશ કે મેં તમારી સાથે ધોખો કર્યો છે. તેમના અવાજમાં એક અજીબ સા આત્મવિશ્વાસ હતો જે અરવિંદને હેરાન કરી ગયો. અરવિંદે પોતાની ખુરશી પર પાછળ ઝૂકતા પૂછ્યું, તને કેમ લાગે છે કે તું એ કરી શકે છે જે મારા લાખોનો પગાર લેનારા મેનેજરો નથી કરી શકી રહ્યા? દયારામજીએ ડર્યા વગર જવાબ આપ્યો, કારણ કે તમારા મેનેજરો કંપનીને પુસ્તકો અને મીટિંગોથી જુએ છે અને હું તેને જિંદગીના અનુભવથી જોઉં છું. દયારામજીની વાતો સાંભળીને અરવિંદ સતબત રહી ગયો અને મન વિચાર્યું કે આને એક તક આપવામાં કોઈ વાંધો નથી. તેમની તીક્ષ્ણ નજર અને અનુભવે અરવિંદને પોતાની યુવાની યાદ અપાવી દીધી, જ્યારે તેમણે પણ કોઈ ડિગ્રી વગર માત્ર જુનૂનના દમ પર આ કંપની ઊભી કરી હતી. પરંતુ અરવિંદને એ નહોતી ખબર કે સામે ઊભેલી આ વડીલ વ્યક્તિ રામેશ્વરના પિતા હતા. દયારામજીએ પોતાની ઓળખ છુપાવી હતી, કારણ કે તેઓ પોતાની તાકાત પર કંઈક કરવા માગતા હતા. અરવિંદે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું તને 90 દિવસની તક આપું છું. તારો પગાર 10,000 મહિનો હશે. કોઈ હોદ્દો નહીં, કોઈ કેબિન નહીં. તું માત્ર એક ઓબ્ઝર્વર છો. કંપનીમાં ક્યાંય પણ જઈ શકો છો. કોઈની પણ સાથે વાત કરી શકો છો. દયારામજીએ કહ્યું કે સાહેબ, તમારી પાસે એક વિનંતી છે કે મારી ઓળખ છુપાવવામાં આવે અને માત્ર તમને જ ખબર હોય કે હું તમારા માટે કામ કરી રહ્યો છું. કંપનીના સીઈઓ અરવિંદે કહ્યું, ઠીક છે, હું તને એક કાર્ડ ઇસ્યુ કરું છું જેનાથી તું વિના રોકટોક ફેક્ટરીમાં ક્યાંય પણ જઈ શકો છો. પરંતુ જો 90 દિવસમાં તે કોઈ બદલાવ ન બનાવ્યો તો હું તને સાચે જેલમાં મોકલી દઈશ.
દયારામજીએ મલકાતા કહ્યું, મંજૂર છે સાહેબ. તેમની આંખોમાં એક નવી ચમક હતી, જાણે તેમની જિંદગીએ એક નવો મકસદ મળી ગયો હોય. શર્મા ઇન્ડસ્ટ્રીની ફેક્ટરીમાં સવારની ચહલપહલ તેના ચરમસીમા પર હતી. મશીનોનો ગડગડાટ, મજૂરોના અવાજો અને ટ્રકોની લોડિંગ અનલોડિંગનો ધડાકો હવામાં ગુંજી રહ્યો હતો. પરંતુ આ શોરબકોર વચ્ચે 70 વર્ષીય દયારામજીનો એકમાત્ર મકસદ હતો 90 દિવસના ચેલેન્જને જીતવો અને પોતાના આત્મસન્માનને ફરીથી જીવંત કરવું. તેમની ફાટેલી ધોતી અને મેલો કુર્તો હવે પણ તેમની સાથે હતા, પરંતુ તેમની આંખોમાં એક એવી ચમક હતી જે કોઈ ડિગ્રી અને ઉંમરથી પણ હતી. તેમની ખિસ્સામાં લક્ષ્મીનું તાંબાનું લોકેટ હતું, જે તેમની હિંમતનો છેલ્લો સહારો હતું. દરરોજ સવારે જ્યારે તેઓ પોતાની ચાની ઝૂંપડીમાંથી ઉઠીને ફેક્ટરી તરફ આગળ વધતા, તો તેમના કદમોમાં એક નવો જોશ હતો. મિત્રો, હજી કહાની બાકી છે. હવે એક બાપ એવો બદલો રહે છે કે તમે જોતા જ રહી જશો. કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અંત સુધી જોડાયેલા રહેજો. રજનીના મેનાટોણા, તસ્મી, ફેદ, બંગાર અને રામેશ્વરની ચૂપકીદી તેમના કાનમાં હજુ પણ ગૂંજતી હતી, પરંતુ હવે તેઓ આ મેનાટોણાને પોતાની તાકાત બનાવી ચૂક્યા હતા. દયારામજીને અરવિંદ શર્માએ ઓબ્ઝર્વરનું પદ આપ્યું હતું, પરંતુ આ કોઈ આલિશાન ખુરશી કે કેબિનવાળું પદ નહોતું. તેમની પાસે માત્ર એક નાનું ડેસ્ક હતું, જે ફેક્ટરી ફ્લોરના એક ખૂણામાં રાખવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ મશીનોનો અવાજ, મજૂરોની ચહલપહલ અને ટ્રકોની અવરજવર જોઈ શકતા હતા, પરંતુ કોઈ તેમને જોઈ શકતું નહોતું અને તેમની ઓળખ પણ છુપાવવામાં આવી હતી. પરંતુ તેમનું અસલી કામ કંપનીના કોહવાટને ઉજાગર કરવાનું હતું. તેમની તીક્ષ્ણ નજરે પહેલાંથી ડીઝલની ચોરી, ગોડાઉનની બદહાલી અને રાજા બિસ્કિટના ઓછા વેચાણ જેવી ખામીઓને પકડી લીધી હતી. હવે તેમની પાસે તક હતી આ ખામીઓને ઠીક કરવાની અને એ સાબિત કરવાની કે ઉંમર અને ડિગ્રી કરતાં અનુભવ અને મહેનત વધુ માયને રાખે છે. પરંતુ આ રાહમાં એક નવો ખતરો તેમની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કંપનીના કેટલાક લોકો, જેમની ગડબડો દયારામજી ઉજાગર કરી રહ્યા હતા, તેઓ હવે તેમના દુશ્મન બની ચૂક્યા હતા. પ્રથમ દિવસે જ્યારે દયારામજી ફેક્ટરી પહોંચ્યા તો ગાર્ડ્સે તેમને જોઈને ફરીથી મજાક ઉડાવી. અરે, ચાવાળો બાબા અફસર બની ગયો, એક ગાર્ડે મજાકમાં કહ્યું. દયારામજીએ ચૂપચાપ તેમની તરફ જોયું અને મુસ્કુરાયા. તેમના મુસ્કાનમાં ન તો ગુસ્સો હતો, ન તો શર્મિંદગી. એ મુસ્કાન એક એવી તાકાત હતી જે એમના અંદરની આગને દર્શાવી રહી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. તેઓ સીધા ફેક્ટરી ફ્લોર પર પહોંચ્યા, જ્યાં મશીનોનો અવાજ એટલો તીવ્ર હતો કે વાત કરવી મુશ્કેલ હતી. હવામાં ધૂળ અને તેલની ગંધ હતી અને મજૂરો પોતાના કામમાં મગ્ન હતા, પરંતુ દયારામજીએ ધ્યાન આપ્યું કે વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી હતી. મજૂરો ચૂપચાપ કામ કરી રહ્યા હતા અને મેનેજર પોતાના કેબિનમાં બેસીને ફાઇલો જોઈ રહ્યા હતા. તેઓ એક મજૂર ગોવિંદ પાસે ગયા, જે છેલ્લા દિવસોમાં તેમની સાથે વાત કરી ચૂક્યો હતો. ગોવિંદ મશીનની મરમ્મત કરી રહ્યો હતો, પરંતુ તેઓ ચહેરો ઉદાસ હતો. દયારામજીએ ધીમેથી પૂછ્યું, બેટા, આ મશીનો વારંવાર કેમ ખરાબ થાય છે? શું કોઈ આને ઠીક કરવાની કોશિશ નથી કરતું? ગોવિંદ પહેલાં તો ખચકાયો, પરંતુ દયારામજીની આંખોમાં એક એવી સચ્ચાઈ હતી જેને તેને ભરોસો અપાવ્યો. બાબા, ગોવિંદે ધીમેથી કહ્યું, આ મશીનો 20 વર્ષ જૂની છે, દરરોજ અટકી જાય છે, પરંતુ મેનેજર સાહેબને કોઈ ફરક નથી પડતો. તેઓ પોતાની રિપોર્ટમાં બધું બરાબર બતાવે છે અને કેટલાક લોકો તો જાણી જોઈને ગડબડ ફેલાવે છે. દયારામજીએ ચોંકીને પૂછ્યું, કોણ લોકો? ગોવિંદે ડરતા ડરતા કહ્યું, બાબા, હું વધારે નથી બોલી શકતો, પરંતુ તેજુભાઈ, જે ગોડાઉનનો ઇન્ચાર્જ છે ને, તે અને તેના સાથીઓ ડીઝલ અને માલની ચોરીમાં સામેલ છે. જો મેં કંઈ કહ્યું તો મારી નોકરી જતી રહેશે. દયારામજીએ ગોવિંદના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, હવે ડરવાની જરૂર નથી, હું તારો સાથ આપીશ. ગોવિંદની આંખોમાં એક હળવી આશા જાગી. તેને પોતાના ખિસ્સામાંથી એક જૂનું રજિસ્ટર કાઢ્યું અને કહ્યું, બાબા, મેં આમાં દરેક મશીનના બંધ પડવાનો હિસાબ રાખ્યો છે, પરંતુ તેજુભાઈ અને તેના લોકો આને જોવા નથી દેતા. દયારામજીએ રજિસ્ટર લીધું અને તેને ધ્યાનથી જોયું. દરેક પાના પર તારીખ, સમય, મશીન બંધ પડવાનું કારણ લખેલું હતું. આ તો ખજાનો છે, દયારામજીએ મનહીમન વિચાર્યું. પરંતુ તેમને એ નહોતી ખબર કે તેજુ, જે ગોડાઉનનો ઇન્ચાર્જ હતો, તેમની દરેક હરકત પર નજર રાખી રહ્યો હતો. તેજુ એક જાડો પાડો માણસ હતો, જેની આંખોમાં હંમેશા એક ચાલાકી ભરી ચમક રહેતી હતી. તે શર્મા ઇન્ડસ્ટ્રીમાં ગોડાઉનનો ઇન્ચાર્જ હતો અને તેને પોતાના કેટલાક સાથીઓ સાથે મળીને કંપનીમાં ચોરીનું એક મોટું નેટવર્ક બનાવી રાખ્યું હતું. ડીઝલની ચોરી, માલની હેરાફેરી અને મેનેજરને લાંચ આપીને પોતાની ગડબડો છુપાવી એનું રોજનું કામ હતું. પરંતુ દયારામજીની તીક્ષ્ણ નજરે એની ઊંઘ ઉડાડી દીધી હતી. જ્યારે દયારામજીએ ગેટ નંબર 3 પર ડીઝલ ચોરી પકડી હતી, ત્યારે તેજુને શંકા ગઈ કે આ ડોસો તેમની બધી પોલ ખોલી શકે છે. તેને પોતાના સાથીઓ રમેશ અને કિશનને કહ્યું, આ ડોસો આપણા માટે ખતરો બની રહ્યો છે. જો આને વધુ ઊંડી તપાસ કરી તો આપણે બધા પકડાઈ જઈશું. આને રસ્તામાંથી હટાવવો પડશે. તેજુ અને તેના સાથીઓએ દયારામજી વિરુદ્ધ એક ખતરનાક યોજના બનાવી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ દયારામજી પર હુમલો કરશે, જેથી તેઓ ડરી જાય અને કંપની છોડી દે. એક રાત્રે જ્યારે દયારામજી પોતાની ચાની ટપરી બંધ કરીને સડક કિનારે ઊંઘવા જઈ રહ્યા હતા,
તેજુ અને તેના બે સાથીઓ તેમની પાછળ લાગી ગયા. મુંબઈની ગલીઓ રાતના સમયે સુમસામ થઈ જતી હતી અને વડના ઝાડ નીચે જ્યાં દયારામજી અવારનવાર ઊંઘતા હતા ત્યાં કોઈ નહોતું. તેજુએ પોતાના સાથીઓને ઇશારો કર્યો અને તેઓ દયારામજી તરફ આગળ વધ્યા. દયારામજી પોતાની પોટલીને છાતીએ લગાવીને સૂતા હતા. જ્યારે તેમને કેટલાક કદમોનો અવાજ સંભળાવ્યો, તેમની આંખો ખુલી અને તેમણે જોયું કે 3 લોકો તેમની તરફ આવી રહ્યા છે. તેમના હાથમાં લાકડીઓ હતી અને ચહેરા પર ક્રૂરતા. ડોસા, તે મારી પોલ ખોલવાની કોશિશ કરી? તેજુએ દાંત ભીસીને કહ્યું. દયારામજીનું દિલ ધડકવા લાગ્યું. તેના શ્વાસ અસ્થમાના કારણે પહેલાંથી જ ભારે હતા અને ભૂખે તેમના શરીરને નબળું કરી દીધું હતું, પરંતુ તેમની આંખોમાં ડરની જગ્યાએ એક વિચિત્ર શાંતિ હતી. બેટા, મેં ફક્ત સત્ય કહ્યું છે, દયારામજીએ શાંત સ્વરે કહ્યું. તેજુએ ગુસ્સામાં લાકડી ઉઠાવી અને તેમના પર વાર કરવાની કોશિશ કરી, પરંતુ દયારામજીની તીક્ષ્ણ નજર અને અનુભવે તેમને બચાવી લીધા. તેમણે પોતાની પોટલી અને ઢાલની જેમ ઉપયોગ કરી અને લાકડી તેમની પોટલી સાથે અથડાઈ. દયારામજી લથડાયા, પરંતુ પડ્યા નહીં. તેમણે ઝડપથી પાસે પડેલો એક પથ્થર ઉઠાવ્યો અને તેજુ તરફ ફેંક્યો. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોજો. કેવો બાપ બદલો રહે છે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પથ્થર તેજુના ખભા પર વાગ્યો અને તે બૂમો પાડી ઉઠ્યો. આ શોરબકોર સાંભળીને પાસેથી એક દુકાનનો ચોકીદાર જાગી ગયો. તેને પોતાની ટોર્ચ સળગાવી અને બૂમો પાડવાનું શરૂ કર્યું. ચોર, ચોર! ચોકીદારનો અવાજ સાંભળીને તેજુ અને તેના સાથીઓ ભાગી ગયા. દયારામજી જમીન પર બેસી ગયા. તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા અને ઉધરસનો એક ભયાનક દોરો શરૂ થઈ ગયો. ચોકીદારે તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું, બાબા, આ શું મામલો હતો? તમે ઠીક છો? દયારામજીએ ધ્રુજતા હાથે પોતાની પોટલીને છાતીએ લગાવી અને કહ્યું, હા બેટા, હું ઠીક છું. બસ કેટલાક લોકો સત્યથી ડરે છે. તેમની આંખો ભીની હતી, પરંતુ ચહેરો દ્રઢ હતો. તેમણે પોતાના લોકેટને સ્પર્શ કર્યો અને મની મન કહ્યું, લક્ષ્મી, તે મને બચાવી લીધો. આ હુમલાએ દયારામજીને ડરાવવાને બદલે વધુ મજબૂત કરી દીધા. બીજી સવારે તેઓ ફરીથી ફેક્ટરી પહોંચ્યા. તેમની ધોતી પર ધૂળ હતી અને ચહેરા પર થાક, પરંતુ તેમની આંખોમાં એ જ ચમક હતી. તેમણે તેજુને જોયો, જે ગોડાઉનમાં પોતાના કામમાં વ્યસ્ત હતો. તેજુએ તેમની તરફ જોયું અને તેની આંખોમાં ડર હતો. દયારામજીએ કંઈ પણ કહ્યા વગર પોતાની દેખરેખ શરૂ કરી. તેઓ ગોડાઉનોની મુલાકાત લેતા, મજૂરો સાથે વાત કરતા અને દરેક નાની મોટી ખામીને નોંધી લેતા. એક દિવસ તેમણે ગોડાઉનમાં એક તૂટેલું તાળું જોયું. અંદર જઈને જોયું તો ઘણા બોક્સ ગાયબ હતા. તેમણે તરત જ સિક્યુરિટી હેડને બોલાવ્યા અને તપાસ શરૂ કરી. તપાસમાં ખબર પડી કે તેજુ અને તેના સાથીઓ માલ બહાર વેચી રહ્યા હતા. આ સમાચાર અરવિંદ સુધી પહોંચ્યા અને તેજુને તરત જ કાઢી મૂકવામાં આવ્યો. પરંતુ દયારામજી જાણતા હતા કે તેજુનો ગુસ્સો હજુ પૂરો થયો નથી. દયારામજીએ પોતાની ચાની ટપરી પર બેસીને બજારમાંથી મળેલા ફીડબેકને ફરીથી જોયા. તેમની ટપરી હવે મજૂરો અને દુકાનદારો વચ્ચે પ્રખ્યાત થઈ ચૂકી હતી. એક દુકાનદારે રમેશે કહ્યું, બાબા, તમારી ચામાં કંઈક જાદુ છે અને તમારી વાતોમાં સત્ય. દયારામજીએ મુસ્કુરાતા કહ્યું, બેટા, સત્ય અને મહેનતનો કોઈ જવાબ નથી હોતો. તેમણે રમેશને રાજા બિસ્કિટ વિશે પૂછ્યું. રમેશે સાફ કહ્યું, બાબા, આ બિસ્કિટ મોંઘા છે અને સ્વાદમાં કંઈ ખાસ નથી. લોકો હવે તીખો અને મસાલેદાર સ્વાદ ઈચ્છે છે. દયારામજીએ પોતાના ગામના દિવસો યાદ કર્યા, જ્યારે લક્ષ્મી પોતાના જમવામાં સ્થાનિક મસાલા નાખીને દરેક વાનગીને ખાસ બનાવી દેતી હતી. લક્ષ્મી, તારી યાદ મને રસ્તો બનાવી રહી છે. તેમણે પોતાના લોકેટને સ્પષ્ટતા વિચાર્યું. તેમણે રમેશ પાસેથી કેટલાક મસાલા માંગ્યા અને એક નવું બિસ્કિટ ફોર્મ્યુલા તૈયાર કર્યું. જીરું, મરચું અને દાણાના સ્વાદવાળું એક બિસ્કિટ, જે સસ્તું અને સ્થાનિક પસંદગી મુજબ હોય. તેમણે આ ફોર્મ્યુલા અરવિંદને બતાવ્યું. અરવિંદ પહેલાં તો ખચકાયો, પરંતુ પછી તેમની વાત માની લીધી. ડોસા, જો આ ફોર્મ્યુલા નિષ્ફળ ગયું તો તારી નોકરી ખતરામાં હશે. અરવિંદે કહ્યું. દયારામજી એ મુસ્કરાતા જવાબ આપ્યો, સાહેબ, જો આ ફોર્મ્યુલા ચાલ્યું તો તમારી કંપનીનું નામ ફરીથી ચમકશે. કેટલાક અઠવાડિયા પછી દયારામજીએ અરવિંદ પાસે પોતાની વાત રજૂ કરવાનો મોકો માંગ્યો. અરવિંદે તેમની દ્રઢતા જોઈને સંમતિ આપી દીધી. ઠીક છે, બોલવા દો, જોઉં છું આ ડોસો શું કરી શકે છે. તેમણે કહ્યું. દયારામજીએ આખી રાત જાગીને પોતાની વાત તૈયાર કરી. તેમની આંખો થાકથી ભારે હતી અને ઉધરસે ફરીથી હેરાન કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમની પોટલીમાં રાખેલું લોકેટ તેમને હિંમત આપી રહ્યું હતું. લક્ષ્મી, તું મારી સાથે છે ને? તેમણે લોકેટને સ્પર્શતા કહ્યું. મિટિંગના દિવસે દયારામજી પોતાની મેલી ધોતી અને જૂના કુર્તાના બોર્ડ રૂમમાં પહોંચ્યા. મેનેજરોએ તેમની તરફ જોઈને મુસ્કુરાયા, જાણે તેઓ કોઈ મજાક હોય. પરંતુ દયારામજીએ ડર્યા વગર પોતાની વાત શરૂ કરી. સાહેબ, તમારી કંપનીમાં કોહવાટ ફેલાઈ રહ્યો છે. ગેટ નંબર 3 પર ડીઝલની ચોરી થઈ રહી છે. ગોડાઉનની છત તૂટેલી છે, જેનાથી લાખોનો માલ ખરાબ થઈ રહ્યો છે
અને તમારી રાજા બિસ્કિટ એટલા માટે નથી વેચાઈ રહ્યું કારણ કે તે મોંઘું છે અને સ્વાદ પણ નબળો છે. તેમણે ગોડાઉનના ફોટોગ્રાફ બતાવ્યા, ડ્રાઈવરોની ચોરીનો વિડીયો ચલાવ્યો અને બજારમાંથી મળેલા ફીડબેક વાંચ્યા. મેનેજરના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. એક સિનિયર મેનેજર વચ્ચે ટોકવાની કોશિશ કરી, આ બધું જૂઠ છે. પરંતુ દયારામજીએ શાંત સ્વરે કહ્યું, સાહેબ, મેં આ બધું મારી પોતાની આંખોથી જોયું છે. જો તમે ચાહો તો હું તમને ગોડાઉન લઈ જાઉં. અરવિંદે ગુસ્સામાં એ મેનેજરને કાઢી મૂક્યો અને દયારામજીને પૂરી દેખરેખની જવાબદારી આપી. દયારામજીની તબિયત બગડી રહી હતી. ઉધરસના દોરા હવે એટલા તીવ્ર થઈ ગયા કે તેઓ ઘણીવાર કામની વચ્ચે લથરાઈ જતા. એક દિવસ જ્યારે તેઓ ગોડાઉનની છતની મરમ્મત જોઈ રહ્યા હતા, ઉધરસનો એક ભયાનક દોરો શરૂ થયો. તેઓ જમીન પર બેસી ગયા અને તેમના શ્વાસ રોકાવા લાગ્યા. ગોવિંદે તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું, બાબા, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. દયારામજી હળવેથી મુસ્કુરાયા અને કહ્યું, બેટા, મારી પાસે અત્યારે સમય નથી. 90 દિવસ પૂરા કરવાના છે. પરંતુ તેમની આંખોમાં દર્દ હતું. દયારામજીની મહેનત રંગ લાવવા લાગી. મજૂરોમાં એક નવી ઉર્જા હતી. તેઓ હવે ડરના માર્યા નહીં, પરંતુ જોશ સાથે કામ કરી રહ્યા હતા. ગોવિંદે એક દિવસ કહ્યું, બાબા, તે અમને શીખ્યું કે સચ્ચાઈની તાકાત શું હોય છે. દયારામજીએ મુસ્કુરાતા કહ્યું, બેટા, સચ્ચાઈ અને મહેનત ક્યારેય ગરડી નથી હોતી. તેમની વાતો કર્મચારીઓ વચ્ચે ગુંજવા લાગી. ગાર્ડ્સ હવે પોતાની ડ્યુટીમાં બેદરકારી નહોતા દાખવતા. ગોડાઉનની છતની મરમ્મત શરૂ થઈ ગઈ હતી અને નવું રાજા બિસ્કિટ બજારમાં ઉતરવાનું હતું. પરંતુ તેજુનો ખતરો હજુ ટળ્યો નહોતો. દયારામજીને ખબર હતી કે તે અને તેનું નેટવર્ક તેમના જીવની પાછળ પડ્યું છે. છતાં તેઓ ડર્યા નહીં. તેમની પોટલીમાં લક્ષ્મીનો લોકેટ અને તેમના દિલમાં રાનીની મુસ્કાન હતી. આ બંને તેમની સૌથી મોટી તાકાત હતા. દાદર અને માટુંગાના દુકાનદારો જે તેમની ચાની ટપરી પર નિયમિત ગ્રાહક બની ચૂક્યા હતા, નવા બિસ્કિટના વખાણ કરી રહ્યા હતા. રમેશ નામના એક દુકાનદારે કહ્યું, બાબા, આ નવું રાજા બિસ્કિટ તો કમાલ છે. ગ્રાહકોને આનો તીખો સ્વાદ ખૂબ પસંદ આવી રહ્યો છે અને કિંમત પણ યોગ્ય છે. દયારામજીની આંખો ભીની થઈ ગઈ. લક્ષ્મી, તારી યાદે મને રસ્તો બતાવ્યો. તેમણે પોતાના લોકેટને સ્પર્શતા મનહીમન કહ્યું. રમેશે તેમની તરફ જોયું અને કહ્યું, બાબા, તું તો જાદુગર છે. તારી ચાએ અમને જોડ્યા અને તારા બિસ્કિટે બજાર જીતી લીધું. દયારામજી હળવેથી મુસ્કુરાયા, પરંતુ તેમના દિલમાં એક દર્દ હતું. જો મારા પોતાના પણ મને આવો જ પ્રેમ આપતે, તેમને વિચાર્યું. પરંતુ શાંતિના વાતાવરણમાં એક નવું તોફાન તૈયાર થઈ રહ્યું હતું. તેજુ, જેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, તે હવે વધુ ખતરનાક બની ચૂક્યો હતો. તેનો ગુસ્સો દયારામજી પર હતો, જેમણે તેને ચોરીની પોલ ખોલી હતી. તેજુએ પોતાના કેટલાક જૂના સાથીઓ રમેશ અને કિશન સાથે મળીને એક નવું ષડયંત્ર રચ્યું. આ ડોસો આપણું બધું બરબાદ કરી દેશે. તેજુએ એક રાત્રે પોતાની ગુપ્ત બેઠકમાં કહ્યું, આને હંમેશા માટે રસ્તામાંથી હટાવવો પડશે. તેને નિર્ણય કર્યો કે તેઓ દયારામજીની ચાની ટપરી પર હુમલો કરશે, જેથી તેમને બધી મહેનત ધૂળમાં મળી જાય. એક રાત્રે જ્યારે દયારામજી પોતાની ટપરી પર બંધ કરી રહ્યા હતા, તેજુ અને તેના સાથીઓ ફરીથી આવ્યા. આ વખતે તેમના હાથમાં માત્ર લાકડીઓ નહીં, પરંતુ એક પેટ્રોલનું કેન પણ હતું. તેમનો ઈરાદો ટપરીને આગ લગાડવાનો અને દયારામજીને ડરાવવાનો હતો. પરંતુ દયારામજીની તીક્ષ્ણ નજરે ફરીથી તેમને બચાવી લીધા. તેમણે દૂરથી તેજુને આવતો જોઈ લીધો. તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા અને ઉધરસનો દોરો શરૂ થઈ ગયો. પરંતુ તેમણે હિંમત હારી નહીં. તેમણે પોતાની ટપરી પાસે રાખેલો એક જૂનો લોખંડનો રોડો ઉઠાવ્યો અને તેજુને સામે ઊભા રહી ગયા. બેટા, આ શું કરી રહ્યો છે? તેમના અવાજમાં ન તો ડર હતો, ન તો નબળાઈ. તેજુએ ક્રૂરતાથી હસીને કહ્યું, ડોસા, તે મારી જિંદગી બરબાદ કરી. હવે હું તારી ટપરી સળગાવીશ. તેજુએ પેટ્રોલ છાંટવાનું શરૂ કર્યું, પરંતુ ત્યારે જ દયારામજીએ રોડથી તેનો હાથ પકડી લીધો. તેમની ઉંમર અને નબળાઈ હોવા છતાં તેમના અંદરની તાકાતે તેજુને હેરાન કરી દીધો. ત્યારે જ પાસેની દુકાનોના ચોકીદાર અને કેટલાક મજૂરો જે દયારામજીની ટપરી પર ચા પીવા આવતા હતા, અવાજ સાંભળીને દોડી આવ્યા. બાબાને છોડી દો. ગોવિંદે ચીચિયારી પાડતા તેજુ પર તાટક્યો. તેજુ અને તેના સાથીઓ ગભરાઈ ગયા અને ભાગી ગયા. દયારામજી જમીન પર બેસી ગયા. તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા અને ઉધરસે ફરીથી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. ગોવિંદે તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું, બાબા, તમે ઠીક છો? આ લોકો તમને કેમ નિશાની બનાવી રહ્યા છે? દયારામજીએ ધ્રુજતા હાથે પોતાની પોટલીને છાતીએ લગાવી અને કહ્યું, બેટા, સત્ય બોલવાની સજા આ જ હોય છે. પરંતુ હું ડરીશ નહીં. આ ઘટનાના સમાચાર બીજી સવારે અરવિંદ સુધી પહોંચ્યા. તેમણે દયારામજીને પોતાના કેબિનમાં બોલાવ્યા. બાબા, તે મારી કંપનીને બચાવી લીધી. અરવિંદે ગંભીર સ્વરે કહ્યું, પરંતુ આ તેજુ અને તેની ગેંગ હજુ પણ ખતરો છે. હું પોલીસને બોલાવી રહ્યો છું. દયારામજીએ શાંત સ્વરે કહ્યું, સાહેબ, પોલીસને બોલાવો, પરંતુ મને મારા 90 દિવસ પૂરા કરવા દો. મેં વાદો કર્યો હતો કે હું તમારી કંપનીનો નકશો બદલી નાખીશ.
અરવિંદ તેમની દૃઢતાથી પ્રભાવિત થયા. તેમણે દયારામજીને કંપનીના સ્પેશિયલ સલાહકાર બનાવ્યા અને તેમનો પગાર વધારીને 1 લાખ મહિને કરી દીધો. તે મને બતાવી દીધું કે અનુભવ ડિગ્રી કરતાં મોટો હોય છે, અરવિંદે કહ્યું. દયારામજીની આંખો ભીની થઈ ગઈ. સાહેબ, આ મારી નહીં, મારી લક્ષ્મીની જીત છે. તેમણે મને વિચાર્યું. 90માં દિવસે શર્મા ઇન્ડસ્ટ્રીમાં એક મોટો સમારંભ થયો. નવું રાજા બિસ્કિટ બજારમાં હિટ થઈ ચૂક્યું હતું અને કંપનીના નફામાં 30% વધારો થયો હતો. શર્મા ઇન્ડસ્ટ્રીની ફેક્ટરીમાં આજે એક અલગ જ રોનક હતી. સવારનો તડકો કાચની દિવાલો સાથે અથડાઈને સોનેરી કિરણોમાં વિખેરાઈ રહ્યો હતો અને મશીનોનો ગડગડાટ હવે એક નવી લયમાં હતો, જાણે એ પણ દયારામજીની મહેનતના તાલ પર નાચી રહ્યા હોય. 90 દિવસનો ચેલેન્જ પૂરો થઈ ચૂક્યો હતો અને કંપનીનો નફો 30% વધી ચૂક્યો હતો. નવું રાજા બિસ્કિટ બજારમાં ધૂમ મચાવી રહ્યું હતું. ગોડાઉનની છતો ઠીક થઈ ચૂકી હતી અને ડીઝલની ચોરીનું નેટવર્ક તૂટી ચૂક્યું હતું. તેજુ અને તેના સાથીઓ પોલીસની ગિરફ્તમાં હતા અને કર્મચારીઓના ચહેરા પર એક નવી આશા હતી. પરંતુ આ બધાના કેન્દ્રમાં હતા દયારામજી. 70 વર્ષનો એ બુઝુર્ગ, જેની ફાટેલી ધોતી અને મેલો કૂર્તો હવે પણ એ જ હતો, પરંતુ જેની આંખોમાં આત્મસન્માનની ચમક હવે પહેલાં કરતાંય ક્યાંય વધુ તેજ હતી. તેમના ખિસ્સામાં લક્ષ્મીનું તાંબાનું લોકેટ હજુ પણ હતું, જે તેમની દરેક શ્વાસમાં હિંમત ભરતું હતું. આજે ફેક્ટરીમાં એક ભવ્ય સમારોહ હતો. અરવિંદ શર્મા કંપનીના સીઈઓએ તમામ કર્મચારીઓ, મેનેજરોને, સ્થાનિક દુકાનદારોને આમંત્રિત કર્યા હતા. હોલને રંગબેરંગી ફૂલો અને પતાકાઓથી સજાવવામાં આવ્યો હતો અને સ્ટેજ પર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર રાજા બિસ્કિટની સફળતાની કહાની બતાવવામાં આવી રહી હતી. દયારામજી પોતાના નાના ડેસ્ક પર બેઠા હતા. પોતાની પોટલીને છાતીએ લગાવીને. તેમના શ્વાસ અસ્થમાના કારણે ભારે હતા અને ઉધરસે ફરીથી સતાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ તેમના ચહેરા પર એક શાંતિ હતી, જાણે તેઓ પોતાની જિંદગીની સૌથી મોટી જંગ જીતી ચૂક્યા હોય. અરવિંદે સ્ટેજ પર કદમ રાખ્યો અને માઇક સંભાળ્યું. તેમના અવાજમાં એક ઊંડો રૂઆબ હતો, પરંતુ આજે તેમાં ગર્વ અને કૃતજ્ઞતા પણ હતી. મિત્રો, તેમણે શરૂ કર્યું, આજે આપણે એક એવા વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા છીએ, જેણે આપણને શીખ્યું કે ઉંમર અને ડિગ્રી કરતાં અનુભવ અને મહેનત વધુ માયને રાખે છે. આ કંપનીને બરબાદીના આરેથી બચાવનાર, આના કોહવાટને ઉજાગર કરનાર અને આની નવી ઊંચાઈઓ સુધી લઈ જનાર એક એવા માણસ છે, જેને હું પોતે સલામ કરું છું. કૃપા કરીને સ્ટેજ પર આવો. દયારામજી. હોલમાં તાળીઓની ગડગડાટ ગુંજી ઉઠ્યો. કર્મચારીઓ, મજૂરો અને દુકાનદારો ઊભા થઈને તાળીઓ વગાડી રહ્યા હતા. દયારામજી ધીમે ધીમે સ્ટેજ તરફ આગળ વધ્યા. તેમની ધોતી પર ધૂળ હતી ને કૂર્તો મેલો, પરંતુ તેમની ચાલમાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો. જેવા તેઓ સ્ટેજ પર પહોંચ્યા, અરવિંદે તેમની તરફ આગળ વધીને તેમનો હાથ પકડ્યો અને તેમની સ્ટેજની વચ્ચે લઈ ગયા. દયારામજી. અરવિંદે કહ્યું, તમે માત્ર મારી કંપનીને નથી બચાવી, પરંતુ આપણને બધાને એક નવો પાઠ આપ્યો છે. તમે એમને બતાવ્યું કે સત્ય અને મહેનતની કોઈ ઉંમર નથી હોતી. અરવિંદે પોતાની ખુરશી તરફ ઇશારો કર્યો. એ ખુરશી જે કંપનીના સીઈઓની હતી, જેના પર બેસવું દરેક કર્મચારીનું સપન હતું. આજે હું ઈચ્છું છું કે તમે આ ખુરશી પર બેસો. આ સન્માન તમારો હક છે. હોલમાં ફરીથી તાળીઓ ગુંજી ઉઠી. દયારામજીએ હિચકિચાતા ખુરશી તરફ જોયું. તેમની આંખો ભીની હતી અને મનમાં લક્ષ્મીની તસવીર ઉભરી આવી. લક્ષ્મી, આ તારી જીત છે, તેમણે મન કહ્યું. તેઓ ધીમેથી ખુરશી પર બેઠા. એ ખુરશી જે ક્યારેક તેમના માટે એક અશક્ય સ્વપ્ન હતી, આજે તેમની મહેનતનું પ્રતીક બની ચૂકી હતી. કર્મચારીઓએ ફરીથી તાળીઓ પાડી અને ગોવિંદ જે સ્ટેજની પાસે ઊભો હતો, તેની આંખો પણ ભીની હતી. બાબા, તમે કરી બતાવ્યું, તેણે ધીમેથી કહ્યું. ત્યારે જ હોલના દરવાજા પર હલચલ થઈ. રામેશ્વર અને રજની પોતાના બાળકો રાની, ગોપાલ અને મીના સાથે સમારંભમાં પહોંચ્યા. રામેશ્વરને અરવિંદે ખાસ કરીને બોલાવ્યો હતો, કારણ કે તે કંપનીનો એક હોનાર કર્મચારી હતો, પરંતુ તે એ નહોતી ખબર કે આ સમારંભ તેના પિતાના સન્માનમાં છે. જેવા જ રામેશ્વર અને રજની હોલમાં દાખલ થયા, તેમની નજર સ્ટેજ પર ગઈ. દયારામજી સીઈઓની ખુરશી પર બેઠા હતા અને અરવિંદ તેની બાજુમાં ઊભા રહીને તાળીઓ પાડી રહ્યા હતા. રજનીએ રામેશ્વરના કાનમાં કાનપૂસવાસ કરી. આ ગરડાની આ ખુરશી પર આટલી ઓકાત કેવી રીતે? 10મું નાપાસ ભંગાર અને હવે સીઈઓની ખુરશી? રામેશ્વરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ ચોક્કસ કોઈ ગેરસમજ છે, તેણે કહ્યું. પિતાજીને તો કંઈ આવડતું નથી. પરંતુ ત્યારે જ અરવિંદે માઇક સંભાળ્યું અને દયારામજીની પૂરી વાર્તા સંભળાવી. આ બુઝુર્ગે ડીઝલની ચોરી પકડી, ગોડાઉનની બદહાલીને ઠીક કરીને, રાજા બિસ્કિટને નવો સ્વાદ આપીને માર્કેટમાં હિટ કરી દીધું. તેમણે તેજુ જેવા ભ્રષ્ટ લોકોને ખુલ્લા પાડ્યા અને જીવનું જોખમ ઉઠાવીને પણ હાર ન માની. આ આપણા માટે એક મિસાલ ઉદાહરણ છે. હોલમાં ફરીથી તાળીઓ ગુંજી ઉઠી. રામેશ્વર અને રજનીના પગ નીચેની જમીન ખસી ગઈ. રામેશ્વરને વિશ્વાસ નહોતો થતો કે તેનું 10મું નપાસ પિતા
જેને તે અને રજની ભંગાર કહીને મેણાટોણા મારતા હતા તે કંપનીનો હીરો બની ચૂક્યો હતો. રજનીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેને રામેશ્વર તરફ જોયું અને ધીમેથી કહ્યું, આપણે બહુ ખોટું કર્યું. રામેશ્વર અને રજની સ્ટેજ તરફ આગળ વધ્યા. કર્મચારીઓને ભીડે તેમના માટે રસ્તો બનાવ્યો. રાની, ગોપાલ અને મીના પણ તેમની પાછળ હતા. રાનીની આંખો ભીની હતી કારણ કે તેને પોતાના દાદાજી પર ગર્વ હતો. રામેશ્વર સ્ટેજ પર પહોંચીને દયારામજીના સામે માથું નમાવ્યું. પિતાજી, અમને માફ કરી દો. તેને રૂંધાયેલા ગળાથી કહ્યું, અમે તમને ખોટા સમજ્યા. આપે જે કર્યું તે અમે ક્યારેય નથી કરી શકતા. રજનીએ પણ દયારામજીના પગ સ્પર્શ કર્યા અને રડતા રડતા કહ્યું, બાબુજી, મેં તમને ભંગાર કયા, દસમું નપાસ કયા, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું. હોલમાં સન્નાટો છવાઈ ગયો. સૌની નજર દયારામજી પર હતી. દયારામજી ધીમેથી ખુરશી પરથી ઊભા થયા. તેમની આંખો ભીની હતી પણ ચહેરો કઠોર હતો. તેમણે પોતાની પોટલીને છાતીએ લગાવી અને ઊંડો શ્વાસ લીધો. રામેશ્વર, રજની, તેમના અવાજમાં દર્દ અને ગુસ્સો હતો. મેં મારી મહેનતથી તમને એ ઘર ખરીદીને આપ્યું હતું. ગામની જમીન વેચી મારી જિંદગીની કમાણી લગાવી જેથી તને અને તારા બાળકોને એક સારું ભવિષ્ય મળે. પરંતુ તમે મને એ ઘરમાં શું આપ્યું? મેણા, અપમાન અને ભંગારની ઉપમા. તમે મને ભૂખ્યો રાખ્યો, મારી બીમારીની મજાક ઉડાવી અને મને કબાડીવાળાને વેચવાની વાત કરી. આજે હું એ ઘર તમારી પાસેથી છીનવી લઈશ. રામેશ્વર અને રજનીના ચહેરા પર ડર છવાઈ ગયો. રજની રડતા રડતા તેમના પગમાં પડી ગઈ. બાબુજી, અમને માફ કરી દો. અમારી પાસેથી એ ઘર ન છીનવો. અમારી પાસે કંઈ નહીં બચે. રામેશ્વરે પણ હાથ જોડ્યા અને કહ્યું, પિતાજી, અમે ખોટા હતા. અમને એક તક આપો. પરંતુ દયારામજીએ માથું હલાવ્યું. ના બેટા, તમને હવે ખબર પડશે કે એક બાપનો છાંયડો કેટલો મોટો હોય છે. તેના આશીર્વાદ કેટલા જરૂરી હોય છે. આ શહેરમાં જ્યારે તમે ખુદનું ઘર ખરીદશો, તેને બનાવશો, ત્યારે તમને મારી મહેનતની કિંમત સમજાવશે. મેં ગામની જમીન વેચીને તમને આ બધું આપ્યું હતું અને તમે મારી મહેનતને નકામી સમજી. હવે તમે પોતે મહેનત કરો. હોલમાં ફરીથી તાળીઓ ગુંજી. કર્મચારીઓ, મજૂરો અને દુકાનદારો દયારામજીના નિર્ણય પર ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા. ગોવિંદની આંખોમાં આંસુ હતા અને રમેશ દુકાનદારે બૂમ પાડીને કહ્યું, બાબા, તમે સત્યની જીત કરી બતાવી. રાનીએ દોડીને દયારામજીને ભેટી પડી અને કહ્યું, દાદાજી, મને તમારા પર ગર્વ છે. દયારામજીએ રાનીના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. રામેશ્વરનું માથું શરમથી ઝૂકેલું હતું. તેને અત્યાર સુધી નહોતી ખબર કે તેના પિતાએ કંપનીને બરબાદીથી બચાવી હતી. તેની આંખો ભીની હતી અને મનમાં પસ્તાવો હતો. પિતાજી, મેં તમને ક્યારેય ન સમજ્યા. તેને મને મન વિચાર્યું. અરવિંદે ફરીથી માઇક સંભાળ્યું. દયારામજી, આપે અમને શીખ્યું કે સત્ય અને મહેનતની કોઈ ઉંમર નથી હોતી. આપે મારી કંપનીને ફક્ત બચાવી જ નથી, પરંતુ તેને નવું જીવન આપ્યું છે. હું આપને માત્ર સ્પેશિયલ સલાહકાર પદ જ નથી આપતો, પરંતુ કંપનીમાં 2% હિસ્સેદારી પણ આપું છું. હોલમાં ફરીથી તાળીઓ ગુંજી. દયારામજીએ પોતાની પોટલીમાંથી લક્ષ્મીનું લોકેટ કાઢ્યું અને તેને ચૂમ્યું. લક્ષ્મી, આ તારી જીત છે. એ રાત્રે દયારામજી પોતાની ચાની ટપરી પર બેઠા હતા. આકાશમાં તારા ચમકી રહ્યા હતા અને તેમની આંખોમાં એક નવી શાંતિ હતી. તેજુ અને તેના સાથીઓ જેલમાં હતા. કંપની ફરીથી ચમકી રહી હતી અને તેમનો આત્મસન્માન ફરીથી જીવંત થઈ ચૂક્યો હતો. પરંતુ તેના મનમાં એક ટીસ હતી, પોતાના પરિવારને ખોવાનું દર્દ. દયારામજીએ પોતાનું ઘર રામેશ્વર અને રજની પાસે ખાલી કરાવી લીધું, જેથી રામેશ્વર અને રજનીને પોતાને ભૂલનો અહેસાસ થાય. તેમણે વિચાર્યું, જ્યારે તેઓ મહેનતથી કંઈક બનાવશે ત્યારે કદાચ મારી મહેનતની કિંમત સમજશે. તેમની આંખો ભીની હતી પરંતુ ચહેરો ગર્વથી ભરેલો હતો. તેઓ એક ખુરશી પર બેઠા હતા જે તેમની મહેનત અને સત્યનું પ્રતીક હતી. અને એ રાત્રે પહેલીવાર તેમને લાગ્યું કે લક્ષ્મી ક્યાંક આસપાસ જ છે, તેમની જીત પર હસી રહી છે. તો મિત્રો, આજે આ વાર્તા આપ સૌ લોકોને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા આપ સૌ લોકોને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને બધાને શેર કરો. ગ્રુપ, ફેમિલી ગ્રુપ, બધાને વોટ્સઅપમાં બેનપણી, ભાઈઓ, બહેનો, મામા, માસી બધાને આ મોકલી દો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને કોમેન્ટમાં મિત્રો જય શ્રી કૃષ્ણ એક લખી દો. તમારા ભાઈ માટે મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ.